तवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्तस्तमसतम् इवांशुमान् श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा कथयिष्ये शुभकथा। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। सहजानंद स्वामी महाराज जय। 2 મિનિટ ભગવાન શ્રી હરિને અંતરમાં ધારી સૌ સાથે મળી વંદુના પદનું ગાન કરીશું. वंदो सहजानंद रस रूप अनुपम सारने रे लो। वंदो सहजानंद रस रूप अनुपम सारने रे लो। वंदो सहजानंद रस रूप अनुपम सारने रे लो। वंदु सहजानंद रस रूप अनुपम सारने रे लो। जेने भजता छोटे पंदर जेने भजता छोटे पंदर जेने भजता छोटे फंद करे भव पार रे लो। वंदो सहजानंद रस रूप अनुपम सारने रे लो। परगट रूप सुख धाम अनुपम नाम ने रे लो। समरु प्रगट सुख धूप धाम अनुपम नाम ने रे लो। जेने भव ब्रह्मादिक देव भजेत जी कामने रे लोल। जेने भव ब्रह्मादिक देव भजेत जी कामने रे लोल। वंदो सहजानंद रस रूप अनुपम नारने रे लोल। वंदु सहजानंद रस रूप
જે હરિ અક્ષર બ્રહ્મ યાદર એ પાર કોઈ નવ લહેરેલો જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરેલો જેને તે સહસ્ર મુખ ગાયન ગમને તે કહે રે લોલ જેને શેષ સહસ્ર મુખ ગાયન ગમને તે કહે રે લોલ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ કારને રે લોલ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો વર્ણવું સુંદર રૂપાયનુપમ જુગલ ચરણે નમી રેલો વર્ણવું સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રેલો નાખ સેક પ્રેમ સકે નાનાત રહોર માર મેરે લોલ નાખ શિખ પ્રેમ સખી નાનાથ રહોર પાર મીરે લોલ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો દેખત બણ ભાગ લાગ પોત સરસ નવલ પાગ દેખત બણ ભાગ લાગ પોત સરસ નવલ પાગ યંતર अनुराग जात अभियताग भारे अति विशाल तिलक बाल निर्कत जन होत न्याल उन्नत त्रय रेख जाल काल व्याल हारे विलसित भ्रू श्याम वंक चिंतत उर्जात शंक मृग मद भर बीच पंक यंक भ्रमर ज्ञाने जय जय घन श्याम श्याम यम्बुज जग कृत उदाम सुंदर सुखदाम नाम श्याम रे गुमानी वाला सुंदर सुखदाम नाम श्याम रे गुमानी वाला सुंदर सुखदाम नाम श्याम रे गुमानी स्वामी नारायण 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 जय नाथ निरंजन भव दुख बांधन जय नाथ निरंजन भव दुख बांधन जन मन रंजन जगत त्राता जय काम निकांदन वर सर वंदन वर्म सुनंदन ध्रुव भ्राता जय महितल मंडल खल बल खंडन विषय विखंडन वनवासे जय सहायक संतन काल निकांदन आदि नयंतन अविनाशी वाला आदि नयंतन अविनाशी वाला आदि नयंतन
અવિનાશી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. અષ્ટભંજન દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ જોગી સ્વામી મહારાજ, ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો અને સર્વે હીરપરા પરિવારના યજમાન ભાઈઓ, મહેમાન ભાઈઓ, સંગીત વૃંદ, સર્વે પાર્ષદો, સર્વેને વાલા વાલા ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વહાલા ભક્તજનો, જે પુણ્ય આત્માની સ્મૃતિમાં આપણે સુંદર મજાની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ, એવા હીરપરા પરિવારના મુક્તો, બાપાનું જીવન જેમ સવારે જ્ઞાન સ્વામીએ વાત કરી હતી, સાધુ જેવું જીવન, એમનું સાધુ જીવન હતું. એ અમે નરી આંખે નિહાળ્યું પણ છે. એના દર્શન કર્યા છે. એમના મુખારવિંદની ઉપર ક્યારેય પણ એક પણ પ્રકારની કોઈ ક્રોધની રેખા ન જોવા મળે. એવું જેમનું જીવન હતું. જીત કામા, જીત ક્રોધા, જીત લોભા, જીત મોહાશ્ચ, આ બધી જ વસ્તુ જે જીતી લે છે એ સાચા સાધુ છે. આ શાસ્ત્રના લક્ષણે કરીનું લક્ષણ જે કહેવાય છે એવા હતા. અને જ્યારે ધામમાં સીધાવ્યા ને ત્યારે પણ આમ બધાને જાણ કરીને ગયા હોય, પરચો બતાવીને ગયા હોય ને એ રીતે ગયા હતા હો. અને અગાઉ કહી દીધું હતું, આપણે બધા સ્વામીને તો ઓળખીએ જ છીએ, સ્વામીની સામર્થ્યને પણ ઓળખીએ છીએ. હીરપરા પરિવારનું જ પુષ્પ છે. પણ સામર્થ્ય જ્યારે ભગવાન અને ભગવાનના એવા અવતારી પુરુષો આ પૃથ્વી ઉપર પ્રગટ થતા હોય ને, ત્યારે એ ક્યાં નિમિત્ત બનાવે અને કેને બધો શ્રેય આપે એ તો એને જ ખબર હોય હો. એટલે ખરેખર આજે ધન્ય ભાગી છે હીરપરા પરિવાર કે જ્યાં એવા સમર્થ સદગુરુ થયા કે જેના આખ્યાનો વર્ષો સુધી ગવાશે. એવા પૂજ્ય સ્વામી રમણીકભાઈનો જ્યારે પહેલી વખત ફોન આવ્યો કે દાદા બીમાર થયા છે અને એમ કહે છે કે મારે ધામમાં જવું છે, સામેથી કીધું હો, સ્વામીને વાત કરો એ કે ધામમાં જવાનું કહે છે બાપા. તો મેં કીધું તમારી શું ઈચ્છા છે? એ કે આવા સરસ મજાના દિવાળીના તહેવારો છે, અમારી તો ઈચ્છા છે બાપાને અહીંયા રાખીને સેવા કરવી. સ્વામી કે એમ નહીં હો, દાદાની શું ઈચ્છા છે પૂછો. પછી સ્વામીએ વચ્ચેનો રસ્તો, કે દાદા તો કહે છે ધામમાં જ જવું છે. સ્વામીએ વચ્ચેનો રસ્તો કાઢી દીધો. આવા સરસ સારા દિવસો છે તહેવારોના દિવસોય થઈ જાય અને બધું પૂર્ણ થઈ જાય અને પછી દાદા ધામમાં જાય એટલે બેયનું રહી જાય. રમણીકભાઈનું રહી જાય અને બાપાનું રહી જાય. અને બહેનું પણ એવું જ હો. દિવાળીના બીજે દિવસે, નવા વર્ષના દિવસે ધામમાં ગયા. બહુ મોટી વાત છે ને. સ્વામીની સામર્થ્ય એવી છે, જે દિવસે કે એ દિવસે ભગવાનના ધામમાં મોકલી દે.
મોટા પુરુષની અંદર પુરુષોત્તમ નારાયણનો પ્રાદુર્ભાવ હોય છે અને જ્યારે સંકલ્પ કરે ત્યારે ધામમાં મોકલી શકે એવી શક્તિ એ યુક્ત. એક હમણાં અમારે અહીંયા પાણખાણ ગામ છે બાજુમાં, તો સિસોદિયા પરિવારના વડીલ બધાયના મોભા સમાન દાદા હતા. હવે એમને દીકરા 5 અને એ બધાયના પણ લગ્ન થયેલા, એમના દીકરાઓના લગ્ન થયેલા. એટલી મોટી ઉંમર, 90 થી 92 વર્ષની ઉંમર દાદાની. પણ એ કે સ્વામી એકાદશીનો દિવસ જોઈએ છે હો, એકાદશી દિવસ મારે ધામમાં નથી જવું, કારણ કે દરબાર પરિવારમાં થોડું એકાદશીનું મહાત્મ્ય વધારે. અમારા અહીં માળિયા હાટીના બધાય દરબારો છે, પછી એ બાજુ બધાય હાટી દરબારોના ગામડા. એકાદશીના દિવસે વાલા ભક્તજનો એ બધાય સત્સંગીઓ ભેગા થાય, સાંજે ધૂન કીર્તન કરે, સુંદર મજાની સભા થાય અને રાત્રે નાનાથી લઈ અને મોટા સુધી બધા ભેગા થાય અને એ સભાનો લાભ લે, પછી છૂટા પડે, પ્રસાદ વેચીને પછી છૂટા પડે. એકાદશીનું બહુ મહાત્મ્ય, બધા છોકરાઓ રહીએ, લોહીમાંથી જ રેડવામાં આવે કે એકાદશી બહુ પવિત્ર દિવસ કહેવાય, એટલે તે દિવસે ધામમાં જવું છે. અને તમને આશ્ચર્ય થશે, જે પ્રમાણે કીધું હતું ને એ જ પ્રમાણે એકાદશીના દિવસે સવારના પોરમાં વહેલા 6:30 વાગે દાદા ધામમાં ગયા હો. અને આવું માગ્યું હોય ને આવું મળી જાય પછી એના આનંદનો પાર રહે. ભલે એ લોકો ધામમાં સીધાવ્યા હતા, પણ એ સહપરિવારને એટલો બધો આનંદ હતો કે દાદાએ કીધું હતું એ પ્રમાણે ધામમાં સીધાવ્યા છે. અને આ તો મુક્ત આત્માની ક્રિયાઓ છે હો, એમાં તો દિવ્ય ભાવ લાવવો પડે. મનુષ્ય ભાવથી જો જોવા જઈએ તો એમાં કાંઈ આનંદ આવે નહીં, તો એમાં દુઃખ હોય, રોવાનું હોય. પણ જ્યારે દિવ્ય ભાવ પ્રગટ થાય તો કામ થઈ જાય. એટલે દાદાએ પણ સંકલ્પ કર્યો હતો અને બધાયનું જે રીતે માન રહીએ, બધાયનો સમય સચવાય એ પ્રમાણે દાદા બધાયને કઈને ધામમાં વયા ગયા. અને એમની પુણ્ય સ્મૃતિએ આપણે આ સુંદર મજાની સત્સંગી જીવન કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ મહાત્મ્યની અંદર કથાનું મહાત્મ્ય કહ્યું છે, કારણ કે મહાત્મ્ય ભાગ છે એ મુક્તાનંદ સ્વામીનો લખેલો છે. મૂળ સત્સંગી જીવન છે એ સતાનંદ સ્વામી અને પ્રતાપસિંહ રાજાના સંવાદમાં છે, અને મહાત્મ્ય જે ભાગ છે એ મુક્તાનંદ સ્વામી અને ઝીણાભાઈના સંવાદમાં છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ મહિમા લખતા કહે છે કે સદાનંદ સ્વામીએ કહ્યું છે કે સાંભળ, તારો પ્રશ્ન હતો ને કે આ ગ્રંથ સાંભળવાનો અધિકાર કોને છે, તો આ ગ્રંથ 4 વર્ણના લોકો સાંભળી શકે છે. બ્રાહ્મણ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તોય ભલે, વૈશ્ય હોય તોય ભલે, ને શૂદ્ર હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે ને પુરુષ હોય તોય ભલે, તમામ આ ગ્રંથની કથાને સાંભળી શકે છે. તારો ત્રીજો પ્રશ્ન હતો આ ગ્રંથ સાંભળવાનું ફળ શું છે, તો સાંભળ હેમંત, આ ગ્રંથ સાંભળવાનું ફળ શું છે. અત્યાદરેણ યે પ્રીતમ સત્સંગી જીવનામૃતમ, અત્યાદરેણ યે પ્રીતમ સત્સંગી જીવનામૃતમ, કાલ વ્યાલ મહાત્રાસ, કાલ વ્યાલ મહાત્રાસ, મુક્તસ્તે યાન્તિ તત્પદમ, મુક્તસ્તે યાન્તિ તત્પદમ, અત્યાદરેણ યે પ્રીતમ સત્સંગી જીવનામૃતમ, અત્યાદરેણ યે પ્રીતમ સત્સંગી જીવનામૃતમ. અરે હેમંત સાંભળ, ચાલુ રાખો. અરે હેમંત સાંભળ, તારો પ્રશ્ન શું છે ને, આ ગ્રંથ સાંભળવાનું ફળ શું છે, તો કાળ વ્યાળ મહાત્રાસ, આ લોકની અંદર રહેનારા જે ત્રાસ ઉપજાવનારા જે તત્વો છે
એ તત્વો પણ એ જીવનું કંઈ પણ બગાડવાને સમર્થ થતા નથી. કારણ કે જે આ ગ્રંથને પ્રીતિપૂર્વક સાંભળે છે એના જીવનમાં કાળ વ્યાળ મહાત્રાસ મુક્તા યાંતિ તત્પદમ, અને અંતે જાતા જે મુક્ત પદ છે એ મુક્ત પદની પ્રાપ્તિને પામે છે. આટલો બધો આ ગ્રંથનો મહિમા છે. એમ અરે હેમંત સાંભળ, આટલો મહિમા તો બરાબર છે, પણ જીવતા સજીવન આને આ દેહે મુક્ત આત્મા બની જાય એટલો બધો આનો મહિમા છે. એટલું નહીં, આ ગ્રંથની આખી કથા સાંભળે ને મુક્ત આત્મા બને એટલું નહીં. મુક્તાનંદ સ્વામી કહે છે, હો મોહર્તમ વા તદર્થમ વા ક્ષણમ વા ચ શુભામ કથા, મોહર્તમ વા તદર્થમ વા શુભા કથા, યે શૃણવન્તે નરા ભક્ત્યા ન તેષામસ્તિ દુર્ગતિ, યે શૃણવન્તે નરા ભક્ત્યા ન તેષામસ્તિ દુર્ગતિ, મોહર્તમ વા તદર્થમ વા ક્ષણમ વા ચ શુભા કથા, યે શૃણવન્તિ નરા ભક્ત્યા ન તેષામસ્તિ દુર્ગતિ, ન તેષામસ્તિ દુર્ગતિ. એક મુહૂર્ત સાંભળે અથવા અડધું મુહૂર્ત પણ જો સાંભળી લે, અરે એટલું નહીં, સાંભળ હેમંત, એક ક્ષણ વાર પણ જો આ ગ્રંથની કથાને કોઈ સાંભળી લે, જો એના હૃદય સુધી કોઈ પહોંચાડી લે, તો એની ક્યારેય દુર્ગતિ થતી નથી. એના જન્મ મરણ તમામ નાશ પામી જાય છે. એટલું મહાત્મ્ય આ ગ્રંથનું છે. મુક્તાનંદ સ્વામી કહે છે, સદાનંદ સ્વામીએ સત્સંગીમાં લખ્યું છે, સત્સંગી જીવનમાં, મુહૂર્તમ વા તદર્થમ વા ક્ષણમ વાસ્ય શુભામ કથા. અને આપણા પણ અનંત જન્મને જ્યારે પુણ્ય ઉદય થાય ને ત્યારે આવી કથા સાંભળવાનો આપણને મોકો મળતો હોય છે. ઘણાને એમ થાય કે એમાં શું મોકો મળવાની વાત છે, એ તો કથામાં જઈને બેસી એટલે સાંભળી શકાય, એમાં શું. નહીં વાલા ભક્તજનો, એવું નથી. આપણા જન્મોના જ્યારે સુકૃત કર્મો ઉદય થાય ત્યારે જ આપણને આ કથા સાંભળવાનો યોગ પ્રાપ્ત થતો હોય છે. અને ભાગ્ય વિના આ કથાની અંદર બેસી શકાતું નથી. એક બહુ સરસ મહાભારતનું દ્રષ્ટાંત છે. યુધિષ્ઠિર મહારાજે એક વખત ભીમને કહ્યું છે કે ગંગાજીમાં સ્નાન કરવું હોય ને તો કરોડો જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે ગંગાજીમાં સ્નાન કરવા મળે. અજુકતી વાત છે ને. ભીમ કે તમારી આવીને આવી વાતો હોય, એમાં ક્યાં કરોડો જન્મના પુણ્ય ઉદય થયાની વાત હોય. ગંગા કિનારે જઈને સીધું ગંગામાં સીધું સ્નાન કરીને આવતા રહે એટલે ગંગા સ્નાન થઈ ગયું, એમાં કઈ પુણ્યની વાત ના હોય. એમ યુધિષ્ઠિર મહારાજને કે નથી મનાતું. ભીમ કે મનાય જ નહીં ને, કેમ મનાય? તો કે ના, સાચું કહું છું. તો કે ટ્રાય કરો. ભીમ કહે જોઈ લઉં છું, મને કોણ રોકે છે. એમ કરીને ભીમ લ્યો ગદા હાથમાં લઈને, ભીમને કોઈ સામે મળે, એને કોઈ હેરાન ના કરે, કે જોઈ લઉં છું હાઈ સુધી બેવું કોણ આવે છે. ગદા ખંભે મારી અને ભીમ તો ચાલ્યો ગંગાજીના કિનારે. સવારથી ઊભો રહી ગયો, જોઈ લઉં છું આજ કોણ મને રોકે છે. અને સવારથી સાંજ સુધી ગદા ફેરવતા રહ્યા અને પાછા સાંજે ઘરે આવ્યા. યુધિષ્ઠિર મહારાજને કહ્યું છે કે તમે કહેતા હતા ને કે બધા પાપ નડે ને પુણ્ય ભેગા થાય ત્યારે ગંગામાં સ્નાન થાય. હું ગંગા કિનારે જ જઈને આવ્યો હોય કે, તો કે સ્નાન કર્યું? તો કે ના, જો નડ્યા ને તારા પાપ, જો તારા પુણ્ય હોત તો તું એમાં સ્નાન કરીને આવત. મેં તો તને સ્નાન કરવાનું કહ્યું હતું. એમાં કથા ગંગાની અંદર વાલા ભક્તજનો આપણા અનંત જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે જ એનો લાભ લઈ શકાય છે. બાકી થોડા પુણ્ય કરીને આ લાભ મળે
નહીં. અને એમાં પણ પુરુષોત્તમ નારાયણના ચરિત્ર સાંભળવાની વાત છે હો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે ક્યારેય આ બ્રહ્માંડમાં પધાર્યા નહોતા અને ક્યારેય પધારશે નહીં, એના દિવ્ય ચરિત્રની આ કથા છે. પ્રેમ છે બોલો હરે 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 હરે. હેમંત, તારો ચોથો પ્રશ્ન હતો આ કથા ક્યાં અને ક્યારે સાંભળવી. તો સાંભળ, કાં તો નદીના તટ ઉપર આ કથાને સાંભળવી, ત્યાં તો મંદિરની અંદર બેસીને સાંભળવી, અને કાં તો પોતાના આંગણે સુંદર મજાનું આંગણું લીપાવી અને સાફસૂફ કરીને ત્યાં કથા સાંભળવી. અને કાં તો હેમંત, મોટું વિશાળ મેદાન હોય, ત્યાં શ્રોતા વક્તાને સહજ રીતે જોઈ શકે અને વક્તા સહજ રીતે શ્રોતાને જોઈ શકે એવી સુંદર મજાની જગ્યા હોય, ત્યાં આ કથા સાંભળવી. અને હેમંત સાંભળ, તારો પ્રશ્ન હતો કે ક્યારે સાંભળવી. તો હેમંત, 12 માસ આ કથાને સાંભળવી. 12 માસમાં જો સાનુકૂળતા ન હોય તો ચાતુર્માસમાં તો અવશ્યપણે કથા સાંભળવી. અને એમાં પણ જો ટાઈમ ન મળે તો કારતક માસમાં, ચૈત્ર માસમાં કથા સાંભળવી. અને કદાચ એમાં પણ જો ટાઈમ ન મળે તો 3 વર્ષે એક વખત જે અધિક માસ આવે છે ને, એમાં તો જરૂર કથા સાંભળવી. અને એમાંય જો ટાઈમ ના મળે તો આવતા જન્મે સાંભળવી. સતાનંદ સ્વામી ફ્લેક્સિબલ છે. પ્રેમ છે બોલો હરે હરે. ભાઈ આ જન્મે ના સાંભળીએ તો આવતા જન્મે સાંભળવી પડે ને, બીજું કેમ કરવાનું હે. અને છઠ્ઠા પ્રશ્નમાં એમ કહે છે કે વક્તા કેવા હોવા જોઈએ. હેમંત સાંભળ, હું તને વક્તાના લક્ષણ કહું છું. જેણે ઇન્દ્રિયોને જીતેલી છે એ આના વક્તા હોવા જોઈએ. જે સારા સ્વભાવ વાળો હોવો જોઈએ, કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ ન હોવો જોઈએ. અને દુરાગ્રહ હોય તો એક જ હોવો જોઈએ, ભગવાન ભજવા અને ભગવાન ભજાવવા. બસ આ એક જ દુરાગ્રહ હોવો જોઈએ. સાધુને આવો જ આગ્રહ પણ હોય છે, બીજો કોઈ આગ્રહ પણ હોતો નથી. ખરેખર આમાં સાધુને જ આગ્રહ રાખવો એવું નથી હો. ભગવાનના ભક્તો તમારે પણ આગ્રહ રાખવો જોઈએ. ખાલી અમે જ આગ્રહ રાખીએ ને તમે ના રાખીએ એવું ચાલે ને. આજે સંપ્રદાયના ઇતિહાસો સાક્ષી પૂરે છે. વંથલીના કલ્યાણ બાપા થઈ ગયા, એણે પણ ભગવાન ભજવા અને ભજાવવાનો એવો આગ્રહ રાખ્યો તો સંપ્રદાયના ઇતિહાસો કહે છે કે કલ્યાણ બાપા પોતે પોતાનું ઘરકામ કરતા હોય, વાડીનું કોઈ કામ કરવાનું હોય તો દાળિયા કહે, એટલે કે મજૂર કહે. મજૂર કહે અને પોતાની વાડીએ લઈ જાય. ત્યાં પોતે કામ કરતા કરતા મહારાજના મહિમાની વાતો કરે છે. એમની સાથે સાથે સંતોના મહિમાની વાતો કરે. એ પુરુષોત્તમ નારાયણ પ્રગટ આ પૃથ્વી ઉપર વિરાજમાન છે એ બધી વાતો કરે. ગુણાતીતાનંદ સ્વામી પાસે લઈ જાય ને વર્તમાન ધારણ કરાવી સત્સંગી કરે. અરે એટલું નહીં વાલા ભક્તજનો, કેટલા તો સત્સંગી કર્યા, પણ 18 તો જેમણે સાધુ કરી દીધા છે. કેવડી મોટી વાત છે. પાણવી ગામના પૂંજા દોડિયા થઈ ગયા. ઘણી વખત સારા હરિભગત કહેવાતા હોય, પણ જ્યારે પોતાની ઉપર આવે ને તો માથે ઓઢી લ્યો. એમ કે સ્વામી એવું ના બને. આપણે સત્સંગ કરવાનું કહીએ કે ના ના, સત્સંગ તો બહુ સારો રાખીએ સ્વામી, ખૂબ સારું ભજન કરીએ. મહિમા તો કે મહિમાનો તો પાર ના હોય, એવું બધું મહિમા હોય. પણ જ્યારે પોતાનો દીકરો સાધુ થવા માટે જાય તો કે સ્વામી ઈ તમે રહેવા દો, એના કરતા 50,000 રૂપિયા માગી લો, એ આપી દો. પણ સાધુને સાધુ દીકરાને સાધુ કરવો નથી. પાણવી ગામના પૂંજા દોડિયા થયા, એવા હરિભક્ત થયા કે એની તોલમાં બીજું કોઈ ના આવે હો. એક વખત બન્યું એવું કે પોતાના જમાઈ બરાબર એમની ઘરે આવ્યા છે, ત્યારે એમને કહે છે કે સાંભળો, આ જગતની અંદર કાંઈ માલ નથી. સ્વામિનારાયણ ભગવાનની ઘરે ઇતિહાસો સર્જાણા છે કે જેને પુરુષ ભક્તોએ પોતાના સગા જમાઈ હતા ને એને વૈરાગ ચડાવી દો. આ જગતની અંદર કાંઈ માલ નથી, કેવળ ને કેવળ પુરુષોત્તમ નારાયણનું ભજન કરી લ્યો બાપ, એમાં માલ છે. અને આ જગત તો આજે સવારે વખાણ કરશે ને કાલે તો
ઊંધે ગધેડે બેસાડશે. આજે પૂછશે, કાલે કાઢી મેલશે. અરે આ કાયા પણ આજ નહીં ને કાલ ગમે ત્યારે પડી જશે હો. આ તો કાચો કુંભ છે, ક્યારે પડી જાય ને આ ધૂળની અંદર મળી જાય એનું કાંઈ નક્કી નથી. એક કવિએ બહુ સરસ કીર્તનમાં એના શબ્દ લખ્યા છે કે કાયા તો કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશે જી. કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશે જી. પાપ કર્યા તે માતે લઈને જીવ એકલો જાશે જી. પાપ કર્યા તે માતે લઈને જીવ એકલો જાશે જી. ચાર ખાણમાં જન્મ ઘણેરા લીધા જે. માત પિતાને ભાઈ દીકરા સગા સંબંધે કીધા જી. એવા માત પિતાને ભાઈ દીકરા સગા સંબંધે કીધા જી. તો તારે અંત વખતમાં કોઈ કામ ન આવ્યો જે. તે તો તારે અંત વખતમાં કોઈ કામ ન આવ્યો જે. કોડી બદલે ગાફલ પ્રાણી રામ રતન ગુમાવ્યો જે. કોડી બદલે ગાફલ પ્રાણી રામ રતન ગુમાવ્યો જે. કાયા કાચો 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 કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશે જે. પાપ કર્યા તે માતે લઈને જીવ એકલો જાશે જી. સ્વામીની બહુ ઉદાર ભાવના છે. સ્વામી કે અરે જીવડા સમજી લે, 84 લાખ જન્મની યોનિઓ છે. 21 લાખની એક એવી 4 છે. 21 લાખ યોનિઓની અંદર ફરો ત્યારે એક ચોકડી પૂરી થાય. એવી ચારેય ચોકડીની અંદર ફરે ત્યારે જન્મ આ મનુષ્યનો મળે છે. આવો આ મનુષ્ય જન્મ વાલા ભક્તજનો આપણને મળ્યો છે તો એને ઉગારી લ્યો. આવો ફરી વખત મનુષ્યનો જન્મ નહીં મળે. આ દેહ છે ને એ તો માટીનો બનેલો છે, ક્યારે પડી જશે અને ક્યારે ચાલ્યું જવાનું છે. ધૂળ ભેગો ધૂળ થઈ ગયા છે, એનું કોઈ નિશ્ચય નથી, એની કોઈ નિશ્ચિત નથી. અરે क्षण बंगुर यादे धरो ते हे फलक माता से जी. क्षण बंगुर आदे धरो ते हे फलक माश जी. आवतरी ने हरि बजियो कयु छे नारायण दास जी. आवतरी ने हरि बजियो कयु छे नारायण दास जी. काया काचो कुंभ धूळनो, धूळ पलकમાં થાશે જે. પાપ કર્યા તે માતે લઈને જીવ એકલો જાશે જી. એવા પાપ કર્યા તે માતે લઈને જીવ એકલો જાશે જીયા. જીવ એકલો જાશે જીયા. જીવ એકલો જાશે જી. અને પોતાના સગા જમાઈને પૂંજા દોડિયાએ જે આ વાત કરી કે તમે સાધુ થઈ જાઓ, આ લોકની અંદર શું પડ્યા છો, ત્યારે એમના જમાઈ કે તમારી દીકરીનું શું થશે? અરે એનું જે થવાનું હશે તે થશે, એ તો સાંખ્ય યોગી થઈ જશે, પણ તમે તમારા જીવનું કરી લ્યો. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે કે એના સગા જમાઈને એમણે સાધુ કરી દીધા અને એમની દીકરીને પણ વૈરાગ ચડાવી, એમને પણ વાતો કરી કરી અને એમને સાંખ્ય યોગી કરી દીધા છે. એટલે ભગવાન ભજવા અને ભજાવવા એવું કેવળ
સાધુએ જ ના હોય, હરિભક્તોએ કેવું હોય. પણ તમને વળી મનમાં એમ થાય કે સ્વામી અમે જ ભગવાન ભજાવવા માંડશું તો વ્યવહાર કોણ આંકી દે? પણ એ જ અજ્ઞાન છે હો. જ્યાં સુધી આપણી માથે એમ છે કે હું જ વ્યવહાર ચલાવું છું, એ સૌથી મોટું અજ્ઞાન છે. આ વ્યવહાર તો મારું મહારાજ હકાવે, આપણે શું હકાવી દેવાના હતા? અને જ્યારે પણ સુખી થવું હોય ને તો તમામ વ્યવહાર જ્યારે તમે ભગવાનની ઉપર સોંપતા થશો ને તેથી સમજી લેવું આપણે સુખી થઈ ગયા. જ્યાં સુધી તમારા મનમાં એમ છે કે આ વ્યવહાર હું જ હકાવું છું, ત્યાં સુધી તો એ માથે બોજા રૂપ જ છે હો. ભગવાન સ્વામિનારાયણ એક વખત દાદાના દરબારની અંદર બિરાજમાન છે. મુક્તાનંદ સ્વામી ગામડા ફરતા ફરતા બરાબર દરબાર ગૃહની અંદર આવ્યા છે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે સ્વામી, સત્સંગમાં બધું બરાબર તો છે ને? તમે ગામડે ગામડે ફરો છો, બધા ભગવાનના ભક્તો સુખી તો છે ને? કોઈને કાંઈ તકલીફ તો નથી ને? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ બધું જ બરાબર છે, પણ એક હરિભગતની થોડીક ઉપાધિ છે. તો કે શું છે? તો કે માંગરોળના ગોરધન શેઠે હાટ માંડી છે. હાટ માંડી એટલે દુકાન માંડી છે. અને કોઈ પણ ગ્રાહકો આવે ત્યારે બધાય ગ્રાહકોને પોતે જે કાંઈ જોતું હોય એ આપે, પણ બાકીમાં આપે અને નામ લખે છે હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. એ તો જેને દુકાન હોય એને ખબર હોય હસ્તે સ્વામિનારાયણ લખો તો શું થાય. પણ વ્યવહાર પોતાની માથે લઈને બેઠા હોય ત્યારે આપણને બધા દુઃખો આવે. ભગવાન સ્વામિનારાયણને વાત કરી મુક્તાનંદ સ્વામીએ, એટલે મહારાજ કે ઓહો આવી વાત છે? મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ એવી જ વાત છે. મહારાજ કે તો હવે અમારે ચિંતા કરવી પડશે. હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ, હવે બધી ચિંતા અમારે કરવી પડશે. મુક્તાનંદ સ્વામી સમજી ગયા હો. મહારાજના પગમાં પડીને કહે મહારાજ એ શેઠની સ્થિતિ હું ન સમજી શકો. પ્રેમ સે બોલો હરે હરે. આવા પણ આપણા સત્સંગમાં ભક્તો થયા છે જેને પોતાનું સમગ્ર જીવન પ્રભુની ઉપર જ રાખ્યું. આવા પણ ભક્તો થયા છે. આપણે એક વખત જો ભગવાનની ઉપર આપણો વ્યવહાર રાખી દઈએ ને તો પછી આપણે ક્યાંય ભીડામાં આવીએ નહીં. જ્યાં જરૂર પડે ત્યારે ઠાકોરજી એ બધું સંભાળી લે છે હો. એટલે તો કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે કે દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख कहाँ से હોય. આપણી પણ પરિસ્થિતિ એવી છે કે જ્યારે જ્યારે જીવનની અંદર દુઃખ આવીને ઊભા રહે ત્યારે આપણે ભગવાનનું નામ જપ કરીએ છીએ, ત્યારે ભગવાન પાસે જઈને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ હવે મારા હમ જો, હવે મારું રક્ષણ કર. પણ જો સુખની અંદર પ્રભુનું ભજન કરી લીધું હોય તો ક્યારેય દુઃખ જીવનમાં આવતા નથી. તમે જુઓ મહાભારતનું એ બહુ સુંદર દ્રષ્ટાંત. જ્યારે દ્રૌપદીના જીવનમાં દુઃખ આવ્યું છે ને ત્યારે એમને સર્વપ્રથમ એ મોટા રાજ દરબારની અંદર દ્રૌપદીજી ઊભા છે અને એમના ચીર હરણ થઈ રહ્યા છે. એવા સમયે એને સર્વપ્રથમ ભગવાનને નથી સંભાળ્યા. એમને આશા હતી કે મારા આ સામર્થ્યવાન 5 પતિદેવ છે ને એ અમારું રક્ષણ કરશે, એ મારી લાજ રાખશે. એમણે 5 પાંડવોને પેલા કહ્યું છે. જ્યારે એ અસમર્થ લાગ્યા ત્યારે ભીષ્મ પિતામહને કહ્યું છે. એમણે પણ કોઈ સહાય ન કરી. ગુરુ દ્રોણને કહ્યું છે. ત્યાંથી પણ કોઈ સહાય ન મળીને ત્યારે અંતે પછી ભગવાન દ્વારિકાધીશને સંભાળ્યા છે કે હે પ્રભુ હવે તું મારી રક્ષા કરે. અને ભાગવતજી એમ કહે કે બધાઈને સંભાળ્યા, છેલ્લે કૃષ્ણ ભગવાનને સંભાળ્યા ને ત્યારે સાક્ષાત કૃષ્ણ ભગવાને આવી અને 999 સાડી પૂરી અને એમનું દુઃખ હરી લીધું છે. ગજેન્દ્ર મોક્ષની કથા ભાગવતજીના 6ઠા સ્કંદની અંદર આવે છે. બહુ સરસ કથા છે. જીવનમાં એમાંથી બહુ સરસ શીખવા જેવું છે.
જ્યારે પણ ગજેન્દ્રને ગ્રાહે ગ્રહી લીધો છે, એટલે કે મગરમચ્છે જ્યારે આ ગજેન્દ્ર એટલે હાથી હતો એનો જ્યારે પગ પકડ્યો ત્યારે એને એમ હતું, ભાગવતજીમાં એવું લખ્યું છે કે હજારો હાથીની શક્તિ આની અંદર હતી હો. એક હાથી હતો પણ હજારો હાથીની શક્તિ હતી. અનેક વજ્ર જેટલી શક્તિ થાય એટલી શક્તિ એ હાથીમાં હતી. એ કે હું હમણાં આમ જ્યાં પગ કરીશ ને ત્યાં પગને છોડાવી લઈશ. વળી પાછો વળતો વિચાર કર્યો કે નહીં, મારું આ સર્વે પરિવાર સહકુટુંબ છે, એટલે હાથણીઓ હતી, મદનિયાઓ હતા, એ બધાય પણ મારી જો આમ થોડી થોડી મદદ કરશે ને ત્યાં હું આના મોઢામાંથી છૂટી જાય છે. એમણે પ્રયત્ન કર્યો અને પેલાવે પણ થોડો થોડો પ્રયત્ન કર્યો અને મનમાં વિચાર્યું કે હવે જો આને કાઢવા જઈશું તો આપણે પણ આનો કોળિયો થઈ જશું, એટલે આપણે ચાલ્યા જઈએ. અને પેલા હાથણી ને મદનિયા ને કેટલા બધા હતા, આખું ઝુંડ હતું, બધાય ચાલતા થઈ ગયા. અને ગજેન્દ્ર પછી ત્યાં ને ત્યાં રહ્યો. અને સમય ગયો, માસ ગયો, પણ જેમ જેમ પ્રયત્ન કરે એમ એમ ખૂદતો જાય છે. અને છેલ્લે કોઈ ઉપાય બચવાનો ના બચ્યો ત્યારે એમણે પોતાની સૂંઢની અંદર એ તળાવમાંથી કમળ લઈ અને ઊંચું કર્યું અને પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે નારાયણ, હવે મને તું બચાવી લે. અને ભગવાન પણ છેલ્લે ત્યારે ગરુડ તજીને પાડા પધાર્યા. પોતાનું ગરુડ ઉપર પણ બેઠા નથી હો, વાહન ઉપર પણ બેઠા નહીં, અને ઉઘાડા પૈકે ભગવાન ગજેન્દ્રની રક્ષા કરવા માટે આવ્યા છે. અને પેલા મગરનું ચક્ર દ્વારા મુખ કાપી અને એનો ઉદ્ધાર કર્યો છે. જ્યારે ક્યાંય એને બચવાનો ઉપાય ન દેખાણો ને ત્યારે ભગવાનને છેલ્લે એમણે યાદ કર્યા છે. એટલું યાદ રાખજો, કાળ, માયા, કર્મ એ બધી હાથણીઓ છે, એનું કશું જ ઉપજવાનું નથી. જ્યારે કાળની શક્તિ જ એટલી બધી છે કે આ લોકના બીજા સગા સંબંધીઓ જ્યારે આપણો અંતકાળ હોય ને ત્યારે કોઈ ભેગું આવવાનું નથી, કોઈ બચાવવાને પણ સમર્થ નથી. ત્યારે તો એ પુરુષોત્તમ નારાયણ બચાવશે. માટે અત્યારથી એને યાદ કરી અને એનું ભજન કરી લેવું. પ્રેમાનંદ સ્વામીએ પ્રભાત્યમાં એક કડી લખી છે, શરણ અશરણ ભુજ દંડ મહારાજા રે. કોઈ જગ્યાએ શરણ ન રહે ને ત્યારે ભગવાન, બીજા કોઈનો વિશ્વાસ ન રહે ને ત્યારે હાથ લાંબો કરે ને ત્યારે ભગવાનને એ માયાના કીચડમાંથી આપણે બચાવવા માટે આવવું પડે છે. ઘણા દર્દીઓ હોય ને એ એવા હોય એને રોગ થાય પછી ઘણો સમય સુધી સહન કરી રાખે, આંખો ભેરાઈ જાય ને પછી ડોક્ટર પાસે જાય અને પછી ડોક્ટરને કહે તો ઝડપ કરો, જેમ બને એમ જલ્દીથી હાજો થાવ ને એવી દવા આપો. ડોક્ટર કે ભાઈ તું હાવ ભેરાઈ ગયો, હવે આવ્યો છો. જ્યારે તને થોડોક રોગની શરૂઆત થઈ હતી ત્યારે આવી ગયો હોત તો હું કંઈક કંટ્રોલ કરી શકત, પણ હવે તો મારી પણ બાજી કાંઈ ફાવે નહીં. આપણી દશા આવી જ છે હો. માયામાં પછી એવા ભેરાઈ જાય અને પછી ભગવાનને હાથ જોડીને કહેવા લાગીએ કે પ્રભુ હવે મારું રક્ષણ કરજે. એટલે દુઃખમાં સુમિરન સબ કરે, સુખમાં કરે ન કોઈ, જો સુખમાં સુમિરન કરે તો દુઃખ કહાં સે હોય. સતાનંદ સ્વામી કહે છે, હે રાજન, વક્તાના લક્ષણ હું તને શાસ્ત્રમાં જેમ લખ્યું છે એમ કહું છું. કોઈથી દબાઈને નહીં હો, નહીતર ઠેકડો મારીને વહી જતા હોય. અમુક વસ્તુ આમ કેવી હોય તો થોડીક બીક લાગે કે અમુક કેસું ને ખોટું લાગશે તો, પણ આપણે તો આમાં જેવું છે એવું કેવું છે, તમારે સાંભળવાનું છે હો. પ્રેમ છે બોલો. હરે હરે. ઘણું એવું આવશે કે આમ માથામાં લાગે એવું આવે ને, આમાં એવું આવશે, કારણ કે આપણી ઉપર આવતું હોય એવું આવે ને. સાચે સાચું કહેશું ને હરી રાખે તેમ રહીશું, એટલે એવો ઠેરાવ રાખવાનો. શ્રોતાઓને બાદ આપવામાં અતિ નિપુણ હોય, જે કથા સમજાવવામાં અતિ નિપુણ હોય એ આનો વક્તા બને, અને જેની ઉપર જગતનું કોઈ કલંક લાગેલું ન હોય એ આનો વક્તા બને. અને હવે જે સ્વામી કહે છે એ પણ અદ્ભુત વાત લખી છે. જીત કામો જીત ક્રોધો,
જીત લોભશ્ચ નિસ્પૃહ જીત કામો જીત ક્રોધો જીત લોભશ્ચ નિસ્પૃહ જીત લોભશ્ચ નિસ્પૃહ જેણે કામને જીતો છે, જેણે ક્રોધને જીતો છે, જેણે લોભને જીતો છે, જેને કોઈ પ્રકારની સ્પૃહા નથી, જગતમાં ક્યાંય પ્રીતિ નથી, એ આનો વક્તા બને. પ્રાણી માત્રની સાથે મૈત્રી ભાવ નાખનારો હોય એ આનો વક્તા ભલે ભલે એના તો ઘણાય દુશ્મન હોય પણ એ કોઈના દુશ્મન ના હોય એ આનો વક્તા બને. ગમે તેવા દેશકાળ આવે છતાંય પણ ક્યારેય ધીરજતાનો ત્યાગ ન કરે એ આનો વક્તા બને. બહુ મોટી વાત છે. ધીરજતા તો મુક્તાનંદ સ્વામીએ પોતાના જીવનમાં બતાવી છે. એક વખત મુક્તાનંદ સ્વામી જેતલપુરમાં હતા અને લોહ લહંગર બાવાની મોટી જમાત બરાબર મુક્તાનંદ સ્વામી જેતલપુરમાં હતા અને એને સાંભળેલું. ત્યારના વખતમાં બધે આજુબાજુના વાતાવરણ એવું હતું કે જીવન મુક્તા પ્રગટ થયા છે, આપણું ખાવા પીવાનું અન્નનું બધું બંધ કરે છે અને પોતાનો પંથ ખૂબ એને પ્રચલિત કર્યો છે. તેનો પંથ આજે આગળ આગળ વધે છે, આપણા શિષ્યોને પડાવી લે છે. માટે આપણે સ્વામિનારાયણને ઠાર મારવા છે. પણ બન્યું એવું, બીજા કોઈએ કીધું કે સ્વામિનારાયણને ઠાર મારો, જીવન મુક્તાને ઠાર મારો. એની પહેલા એના એક બહુ સારા સાધુ છે, સમર્થ છે, મુક્તાનંદજી. જો એને જ તમે મારી નાખો તો જીવન મુક્તા તો ઓટોમેટિક મરી જશે. માટે લોહ લંગર બાવાની જમાતે નક્કી કર્યું અને જેતલપુરમાં મુક્તાનંદ સ્વામી બિરાજમાન છે ને ત્યાં ગયા છે. આખી જમાત ત્યાં આવી. મુક્તાનંદ સ્વામીને ખબર પડી. મુક્તાનંદ સ્વામી બરાબર ત્યાં પગથિયા ઉતરતા હતા અને આ બધા ચીપિયાઓ પછાડતા પછાડતા આવ્યા. હો કાપી નાખીએ, કહા હે મુક્તાનંદજી और कहाँ है जीवन मुक्ता, आज हम उसे मार देंगे. આમ કરતા કરતા ઊંચા અવાજે ચીપિયા પછાડતા પછાડતા બધા આવ્યા અને જ્યાં મુક્તાનંદ સ્વામી પગથિયા ઉતરે છે, મુક્તાનંદ સ્વામીનું રૂવાડું પણ હર્યું નહીં. હો સ્વામી ઉપરથી કોઈ દાડો સ્વામીને જીવનમાં ક્રોધ પણ આવ્યો નથી. મુક્તાનંદ સ્વામીએ એમની સાથે જે સંતો પાર્ષદો આવતા હતા એ બધાને કહ્યું કે સંતો, આ લો લંગર બાવાની જમાત આવે છે, તમે બધા એમને દંડવટ કરો. કારણ કે આવા સરસ ધર્મરાજાના પાર્ષદો આપણે આંગણે આવ્યા હોય તો આપણે એનું સ્વાગત તો કરવું જોઈએ ને. અને સંતો નીચે ઉતરીને બધા દંડવટ કરવા લાગ્યા અને ઓલા બાવાઓ તો બધા ખુલ્લી આંખે જોતા રહ્યા. આપણે સાંભળ્યું છે એ તો બધું સાવ ખોટું છે. મુક્તાનંદ સ્વામી આપણું ક્યારેય પૂરું થાય એવું મનમાં પણ સંકલ્પ ના કરી શકે અને આપણે સાંભળ્યું તો સાવ ખોટું છે. આમ તો જુઓ, આમને તો કેટલો બધો મહિમા છે. આપણને સાક્ષાત પાર્ષદો કહ્યા છે. અને ધર્મરાજાના પાર્ષદો એટલે હું ખબર તમને? ધર્મરાજા કોણ છે? યમ મહારાજના પાર્ષદો કયા. છતાંય પણ સારું લાગ્યું, મીઠું લાગ્યું અને એમની ધીરજતાનો ત્યાગ કર્યો નથી. પેલાનો ક્રોધ શાંત થઈ ગયો છે. એટલે જીત કામા જીત લોભા, ધીર પુરુષ સાધુ વૃત્તિ વિહી. એકદમ જેનું જીવન સાદું હોય, ધન આદિ કોઈ પણ ક્યારેય પોતાનું કરીને રાખે નહીં, આનો વક્તા બને. દંભ રહિત હોય, આંતરિક અને બાહ્ય જીવન જેમનું સમાન હોય એ આનો વક્તા બને. અને તમને મનમાં સંકલ્પ થતો હશે કે સ્વામી પહેલા કેવું હતું ને કે જે બ્રાહ્મણ હોય એ જ આનો વક્તા બને. તો સ્વામી એક વસ્તુ લખી છે, બ્રાહ્મણ હોય એ જ આનો વક્તા એવું નહીં. એક સરસ મજાની પછી પાદ લખ્યું. સતાનંદ સ્વામી કહે છે, દ્વિજાતિરન્યો યહ પ્રાપ્તો દીક્ષા ભાગવતી સતો, દ્વિજાતિરન્યો યહ પ્રાપ્તો દીક્ષા ભાગવતી સતો, દીક્ષા ભાગવતી સતો. સ્વામી કે ખાલી બ્રાહ્મણ હોય એ જ એમ નહીં, પણ જેણે ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી છે એ પણ આનો વક્તા બની શકે છે. આગળ કહે છે, ઓ અષ્ટાંગ બ્રહ્મચર્યાડ્યો નિર્લોભશ્ચેદ વદે કથા, અષ્ટાંગ બ્રહ્મચર્યાડ્યો નિર્લોભશ્ચેદ વદે કથા,
નિર્લોભશ્ચૈવ વદેત કથા. નિર્લોભશ્ચ અષ્ટ પ્રકારે જેને નારીનો ત્યાગ રાખ્યો છે, જે નિર્લોભી છે, એક પણ પાય પોતાને કરીને રાખતા નથી, એ આની કથા વાંચી શકે છે. અદ્ભુત વક્તાના લક્ષણો બતાવ્યા છે. ઘણા બધા પ્રકારના વક્તાઓ હોય છે, ઘણા બધા પ્રકારના શ્રોતાઓ પણ હોય છે. હવે હેમંત રાજાને મુક્તાનંદ સ્વામી કે શ્રોતા કેટલી પ્રકારના હોય? શ્રોતા ઘણા હોય હો. થોડુંક બોરિંગ છે, કારણ કે મહાત્મ્ય છે ને એ એવું છે કે જ્ઞાન આવે, કોઈ ચરિત્ર આવે નહીં, કારણ કે મહિમા કયો છે. એટલે એ વસ્તુને સમજવી થોડી કઠણ પણ ખરી. ઘણા વક્તા શ્રોતા એવા હોય કે કોઈ ડેકોરેશન જોવા આવ્યા હોય, ઘણા વક્તાને જોવા આવ્યા હોય, કારા છે, ધોરા છે, લાંબા છે, ટૂંકા છે, જાડા છે, પાતળા છે, કોઈ જોવા આવ્યા હોય. કેટલાક શ્રોતાઓ છે, કેટલાક સાંભળવા આવે છે, ત્યાં શું કરે છે, ત્યાં કેવું ડેકોરેશન કરેલું છે, આવું ઘણું બધું જોવા આવ્યા હોય. અને ઘણાય તો પોતાનું કાર્ય પણ સિદ્ધ કરવા આવ્યા હોય, એવા પણ હોય હો. એક કથા હતી અમારા આગળ, તો એ કથામાં એક ભાઈ આવ્યા અને એ મળ્યા કે સ્વામી, મેં કહ્યું શું છે, બોલો બોલો. તો કે 7 વર્ષથી મારે ક્યારેય ચપ્પલનો ખર્ચો થયો નથી. તો હું વાત કરો છો? તો કે હા હા, ક્યારેય પણ નહીં. 7 વર્ષ ત્યાં મેં એક પણ જોડી નવી ચપ્પલની લીધી નથી. તો કે એવી બધી ચપ્પલની વળી કઈ જોડી છે, કઈ કંપનીની છે એ ચપ્પલની જોડી? એ કે તમારી કથારૂપી આ કંપની છે ને એમાં જ મારું બધું થઈ જાય. એમ? એ વળી કઈ રીતે? એવું હોય તો મારે કરવું પડશે. કથામાં અહીંયા તમે આવો ને કોઈ વેતું? ના ના સ્વામી, એમ નહીં. હું કથા સાંભળવા આવું ત્યારે મહારાજે તો કહ્યું છે શિક્ષાપત્રીમાં કે જૂનું દઈને નવું લેવું, તો એમાં કાંઈ ચોરી કરી ના કહેવાય. આપણે ચોરી કરવાનો બાદ છે. હું સારા ચપ્પલની જોડી હોય એ પહેરતો જાઉં ને જૂની મૂકતો જાઉં. જૂનાનું નવું કરવું એમાં કાંઈ બાદ નથી. એ તો વિનિમય છે, એમાં શું વાંધો? ઘણા આવાય હોય હો, સ્પેશિયલ પોતાનું કામ સારવા માટે આવતા હોય. એટલે શ્રોતાના લક્ષણમાં છેલ્લે કહ્યું છે શ્રદ્ધાવાન ભક્તિ સમાયુક્તા. શ્રદ્ધા એટલે પ્રેમ, જેને ભગવાનમાં અતિશય પ્રેમ હોય એ આનો શ્રોતા બને છે. મહારાજે વચનામૃતમાં કહ્યું મધ્યના 29માં કે એમાં પ્રેમની શું જરૂર હોય? પ્રેમ વિના કથા સાંભળી શકાય નહીં. અને પ્રેમ પણ પ્રગટ ક્યારે દેખાય છે વાલા ભક્તજનો? મહારાજ વચનામૃતમાં કહે છે કે ગમે એવો થાકીને આવ્યો હોય, ગમે એવો પરિશ્રમ કરીને આવ્યો હોય, કે ગમે એવું મનની અંદર ઉદ્વેગ થઈ ગયો હોય, અને જો પુરુષોત્તમ નારાયણના કથાના ચરિત્ર સાંભળવા લાગે, ક્યાંય કથા સાંભળવામાં બેસે, તો તરત બધું દુઃખ દૂર થઈ જાય, મનનો ઉદ્વેગ શાંત થઈ જાય, અને જઈને કથામાં બેસી જાય ને, એ સાચું પ્રેમનું લક્ષણ છે. શ્રદ્ધા ધામ મુક્તિ સમાયુક્તા નાન્ય કાર્યેષુ લાલસા. કોઈ પ્રકારની લાલચ ન હોય, કેવળ ભગવાનમાં હેત બંધાઈ જાય એવા હેતુથી સાંભળતા હોય. અને મત્સરેણ વર્જિતા, મત્સરથી રહિત હોય, કામી ન હોય, લોભી ન હોય, માની ન હોય. અને આ બધા દોષ છે ને એક એક એવા ભયંકર છે. એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે, તમને કહું. પૂનાની અંદર મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર થઈ ગયા. એ સંત જ્ઞાનેશ્વર એમનો પુરાતનિક આશ્રમ આજે પણ પૂનામાં છે. વર્ષો પહેલા એક સંત જ્ઞાનદેવ એની હારે થયા. ચાંગદેવ અને સંત જ્ઞાનેશ્વર, એકની ઉંમર 1400 વર્ષની છે ને એકની ઉંમર છે 16 વર્ષની. બહુ સમજવા જેવી કથા છે કે આ દોષ હોય એ કેવા કેવાને હેરાન કરે છે, તો પછી આપણે તો એમાં શું કહેવાય. એક વખત ચાંગદેવની જ્યારે 100 વર્ષની અવસ્થા થઈ ને, ત્યારે એને કાળ લેવા માટે આવ્યો છે. એટલે સંત ચાંગદેવ એમ કહે છે કે મારે હજી ઘણું કામ બાકી છે, માટે તું ચાલ્યો જા. અને કાળને પાછો મોકલી દીધો.
ફરી વખત 100 વર્ષની ઉંમર થઈ તો બીજી વખત કાળ લેવા માટે આવ્યો છે. કાળ લેવા માટે આવ્યો એટલે પોતે કહે છે કે મારે તો હજી મારું ઘણું કાર્ય બાકી છે, માટે નથી આવવું. એમ 100, 200, 300, 1400 વર્ષ થઈ ગયા, છતાંય પણ કાળ જેને લઈ ના શક્યો એવી સમર્થ મૂર્તિ સંત ચાંગદેવ હો. પણ એના જ વખતમાં સંત જ્ઞાનેશ્વરની ઉંમર 16 વર્ષની છે અને એમની કીર્તિ એ મહારાષ્ટ્રની ભૂમિની અંદર ખૂબ ફેલાણી. એવા સામર્થ્યવાન સાધુ, પણ આને મનમાં એમ થયું કે આટલો નાનો ને આવડી મોટી કીર્તિ, એનું માન ગવાયું હો. બહેનું એવું કે જણાવી દઉં હું એને આજ, એમ કરીને એક પત્ર લખવાનું નક્કી કર્યું કે હું એને પત્ર લખું. સરસ મજાનું પાટિયું લીધું, કાગળ લીધો, પેન હાથમાં લઈ અને પત્ર લખવાની જ્યાં શરૂઆત કરે છે ત્યાં મનમાં એમ થયું કે શું લખું, પ્રસ્તાવના શું બાંધું. ચિરંજીવી લખું, ચિરંજીવી લખું તો સંત જ્ઞાનેશ્વર ચિરંજીવી બની જાય, મારા શબ્દ ક્યારેય ખોટા ન પડે. તો શું પરમ પૂજ્ય લખું? નહીં, પરમ પૂજ્ય લખું તો સહેજે સાબિત થાય કે મારાથી વડીલ છે. પરમ પૂજ્ય શબ્દ વડીલો માટે લાગુ પડે છે, મોટા માટે લાગુ પડે છે. ચિરંજીવી છે એ નાનાઓ માટે લાગુ પડે, પણ આશીર્વાદમાં વપરાતો શબ્દ છે. 1 કલાક સુધી હાથમાં પેન લઈને વિચારતા રહ્યા શું લખું, પણ કાંઈ મનમાં ન સૂઝ્યું ને એટલે પત્રને કોરે કોરો ભીડી અને સંત જ્ઞાનેશ્વરની ઘરે મોકલો. અને ત્યાં સંત જ્ઞાનેશ્વરને મળે એની પહેલા એમના બેન મુક્તાબા હતા, એમને આ પત્ર મળ્યો. પત્ર મળ્યો એટલે પત્ર ખોલ્યો છે, જોયું ત્યાં તો પત્ર કોરો અને મુક્તાબાનો મગજ ગયો. મુક્તાબાએ પેન હાથમાં લઈને લખ્યું છે, તારે જીવનમાં 1400 વર્ષ થઈ ગયા, છતાં હજી તું કોરો ને કોરો રહ્યો. આવું લખી અને કાગળ વાળીને જવા દીધો સામે પાછો. અને સંત જ્ઞાનેશ્વરે આ કાગળ ખોલ્યો. ચાંગદેવે કાગળ ખોલ્યો અને જોયું ત્યાં તો આવું લખેલું. અને એને એમ થઈ ગયું કે આજ મારું પણ સામર્થ્ય સંત જ્ઞાનેશ્વરને બતાવ્યું. ભાઈનું એવું તો એને બતાવવા માટે શું કરવું, એટલે સુંદર રથ લીધો. રથની અંદર ઘોડાની જગ્યાએ એમણે સિંહને જોડ્યા છે અને રાહો, પેલી રાહ દોરાની હોય ને એની જગ્યાએ સાપની રાસ બનાવી અને એ રથ લઈ અને સંત જ્ઞાનેશ્વરને મળવા માટે મદની અંદર નીકળ્યા છે. મદમાં ને મદમાં ચાલતા ચાલતા જ્યાં સંત જ્ઞાનેશ્વરનો આશ્રમ છે ને ત્યાં બરાબર પહોંચ્યા ને એવા સમયે સવારનો પોર છે. વહેલા બરાબર સંત જ્ઞાનેશ્વર દાતણ કરવા બેઠા છે. એક ઓટા ઉપર બેઠા છે, એના બા મુક્તાબેન એ બાજુમાં બેઠા છે. અને આ બંને જ્યારે આ દ્રશ્ય જોયું ને ત્યારે મનમાં થઈ ગયું કે આજે ચાંગદેવ કંઈક અહમમાં આવે છે. એટલે જે ઓટા ઉપર બેઠા હતા એ જ ઓટાને સંત જ્ઞાનેશ્વરે હનહા કરી કે ચાલ આપણે સંત ચાંગદેવ આપણી ઘરે પધારે છે ને આપણે એમનું સ્વાગત કરવા જવું છે. અને ઓટો હાલ્યો, ઓટો હાલ્યો, એવી એની સામર્થ્ય. અને સંત જ્ઞાનેશ્વર દૂરથી દેખી ગયા કે ઓહો, મેં જે સાંભળ્યું હતું એના કરતા તો આખું વિપરીત જ છે. મેં તો સજીવને વશમાં કર્યા છે અને એમણે તો નિર્જીવને ચાલતું કરી દીધું. સંત જ્ઞાનેશ્વરની કીર્તિ કઈ સામાન્ય નથી હો. રથ ઉપરથી ઠેકડો મારી અને સંત જ્ઞાનેશ્વરના પગમાં પડી ગયા, માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો, ક્ષમા કરો. અને સંત જ્ઞાનેશ્વરે માફી આપી છે. જુઓ તો ખરા, આટલી સામર્થ્ય હોવા છતાં પણ વાલા ભક્તજનો એને આ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાય દુઃખ દે છે હો. અને આપણે જો આમાંથી બચવું હોય ને તો એનો છેલ્લો ઉપાય છે આ કથા પ્રેમ છે. બોલો હરે હરે. સ્વામી કહે છે શ્રોતાના ખરા લક્ષણો તો હવે આવ્યા હો. આ બધા તમારે સાંભળવા જેવા છે. આજ બરાબર મારે કહેવાનો મોકો છે. અહીંયા ભંડારી સ્વામી પણ બિરાજમાન છે, તમે બધા બરાબર બિરાજમાન છો અને સ્થિર મનથી સરસ કથાએ સાંભળો છો. આમાં અમારું બધું પૂરું થઈ ગયું.
વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ, પણ ખરા લક્ષણો હવે આવે અને એ તમારે સાંભળ્યા જેવા છે. હો ભાઈ, સ્વામી કહે છે જેટલા દિવસ કથા સાંભળે એટલા દિવસ નકોડા ઉપવાસ કરવા. કેવું સાવ સરળ છે ને. તમારે લીલા લેર છે. આજ ભંડારી સ્વામી રોજ તમને લાડવા ખવડાવે. હો, હજી બાકી છે એટલા દિવસ ખવડાવવાના જ છે. સતાનંદ સ્વામીએ તો અહીંયા કંઈક બીજું કીધું છે. સતાનંદ સ્વામી કે નકોડા ઉપવાસ કરીને કથા સાંભળવી. ખરેખર વાલા ભક્તજનો, આપણે બધાય ભેગા થઈએ ને તોય પણ એક હેમંતની હારે આવીએ નહીં. હેમંત રાજાએ આખી કથા નકોડા ઉપવાસ કરીને સાંભળી. હજી સ્વામી આગળ કહે છે, સતાનંદ સ્વામીને દયા આવી ગઈ કે બાપડા આ ઉપવાસ તો નહીં કરી શકે, એટલે આમ તો સાધુનું હૃદય ખરું ને, દયાએ કરીને થોડી છૂટી મૂકી. સ્વામી કે 7 દિવસ ઉપવાસ ન કરી શકે તો કાંઈ વાંધો નહીં, દૂધપાન કરીને કથાનું શ્રવણ કરવું. વળી સ્વામીને દયા આવી ગઈ. હવે આટલા બધા શ્રોતા હોય ને દૂધપાન કરે નહીં, કોકની તબિયત બગડે તો બીજા શ્રોતાને કથા નહીં સાંભળવા દે. સ્વામીને હજી દયા આવી ગઈ. સ્વામી કે દૂધપાન નહીં. સ્વામી કે એક ટાઈમ ફરાળ કરીને પણ કથા શ્રવણ કરવી. વળી દયા આવી ગઈ કે નહીં, કોઈ ફરાળ કરશે અને ફરાળમાં પણ એમને અનુકૂળ નહીં આવે તો સ્વામી કે 7 દિવસ ફરાળ ન કરી શકે તો એક ટાઈમ અનાજ લઈને પછી કથા સાંભળવી. એક ટાઈમ પણ અનાજ લઈને જો કથા સાંભળે તો પણ માન્ય છે. સ્વામીને હજી દયા આવી ગઈ. આ એક ટાઈમનું કહું છું ને એમાંય નહીં સાંભળે. સ્વામી કે પોહાય એમ કરો પણ કથા સાંભળવી. પ્રેમ છે બોલો હરે હરે. હાવ છૂટી આપી દીધી. હો, બધી બાજુથી છૂટી મોકળાઈ આપી દીધી. હા આમથી હા. પછી સ્વામી કે જમીન ઉપર એક આસન પાથરી એની ઉપર સુંદર મજાની કથાનું શ્રવણ કરવું. છેલ્લે સ્વામી કહે છે કથા સાંભળતા એક સાવધાની રાખવાની બાબત કહે છે. અને સ્વામીએ બહુ સરસ લખ્યું કે શું શું સાવધાની રાખવી. સ્ત્રીણાં મુખાની પશ્યંતો યે શૃણવન્તિ કથાં હરે. સ્ત્રીણાં મુખાની પશ્યંતો યે શૃણવન્તિ કથાં હરે. કામિનસ્તે તુ પુરુષા કામિનસ્તે તુ પુરુષા ભવન્તિ ગ્રામશ્લોકરા. સ્ત્રીણાં મુખાની પશ્યંતો યે શૃણવન્તિ કથાં હરે. કામિનસ્તે તુ પુરુષા ભવન્તિ ગ્રામશ્લોકરા. ભવન્તિ ગ્રામશ્લોકરા. ભવન્તિ ગ્રામશ્લોકરા. એક બહુ સરસ અનુસંધાન રાખવાનું કે પુરુષ ભક્તો હોય એને સ્ત્રીના મુખ સામું જોતા જોતા કથા ન સાંભળવી, અને સ્ત્રીઓએ પુરુષના મુખ સામું જોતા જોતા ન કથા સાંભળવી. અને જો કોઈ એ રીતે સાંભળે તો સ્વામી કે ગ્રામ શુકરાહ, ગામની અંદર રહેનારો ભૂંડ થાય છે. પેલા ઘણી વખત એવા સંકલ્પ થતા કે આ એટલા બધા ગામડામાં ભૂંડ છે એ શા માટે રહેતા છે. કારણ કે પેલા લોકો ગામમાં આવે ખબર ખટારા લઈ લઈને એ બધાએ પકડી જાય અને પકડી ટેમ્પામાં ભરીને લઈ જાય. તો તમે જુઓ ગમે એટલી વખત પકડવા આવે છતાંય પણ ગામમાં ભૂંડ તો એટલા ને એટલા હોય. પ્રેમ છે બોલો હરે હરે. આપણે કાંઈ કોઈને કહેવાય ના કહેવાય, કોઈને ના કહેવાય, પણ આ સાચું શ્રોતાનું લક્ષણ છે. માટે ત્રીજી સાવધાની એક બીજી વિશેષ બતાવી. સ્વામી કહે છે ઓ કથાયામ શ્રૂયમાયાણા વિઘ્નં કુર્વન્તિ યે શઠા. કથાયામ શ્રૂયમાણાયામ વિઘ્નં કુર્વન્તિ યે શઠા.
પિશાચત્વં પ્રપદ્યન્તે પિશાચત્વં પ્રપદ્યન્તે તેનું નૃપ સત્તમા કથાયાં શ્રોણ્યમાણાયાં વિઘ્नं કુર્વन्ति ये શઠા પિશાચત્વં પ્રપદ્યન્તે તેનું નૃપ સત્તમ. અને સુંદર મજાની કથા ચાલતી હોય, એ કથાની અંદર જો કોઈ વિઘ્ન કરે તો એ વિઘ્ન કરનાર મર્યા પછી ભૂત યોનીને પામે છે. એટલે તો જુઓ, મોટા મોટા સ્ટેજ હોય, મોટી મોટી કથાઓ થતી હોય તો ત્યાં ઊભું થવાની મનાઈ હોય, વચ્ચે વચ્ચે આમથી આમ ચાલવાની બધી મનાઈઓ હોય, સ્ટેજ ઉપર દર્શન કરવા જવાની મનાઈ હોય. નહીંતર સભા ચાલતી હોય તો માન સન્માન ના મળે તોય પછી અને દુઃખ થાય. પણ જ્યાં સુધી કથા ચાલુ હોય ત્યાં સુધી શાસ્ત્રમાં એવું લખ્યું, કોઈ પણ પ્રકારનું વિઘ્ન થવું જોઈએ નહીં. અને નિંદંતી એ સર્વ વક્તારમ કથા વા પાપનાશિનમ. સરસ મજાનો વક્તાનો જબરજસ્ત બચાવ કરે છે કે જે કોઈ પ્રકારે પણ કથા થતી હોય એ કથાની ક્યારેય પણ નિંદા ન કરવી. જો એ પ્રકારની નિંદા કરે તો 100 જન્મ સુધી કૂતરાનો અવતાર આવે છે. હુક્કા કાઢી નાખે એવી વાત છે ને. હે, સ્વામી આ સત્સંગ જીવનમાં લખ્યું છે. અને હવે સ્વામી અહીંયા કથાનો મહિમા કહે છે કે આ કથા શ્રવણ કરે. અને શ્રવણ કરે એટલું નહીં, જ્યાં કથા સાંભળવા છેલ્લી વખત સ્વામી મહિમા કહે છે. કારણ કે મહાત્મ્ય ગ્રંથની અંદર સત્સંગી જીવનનો મહિમા જ કયો છે. જ્યાં કથાની શરૂઆત થાય ત્યાં અનંત જન્મના જે પાપ હોય ને એ રોવા લાગે છે. रुदन्ति सर्वपापानि श्वेतस्य श्रवणाक्षणे रुदन्ति सर्वपापानि श्वेतस्य श्रवणाक्षणे अस्माकं प्रलयं सद्य अस्माकं प्रलयं सद्य अत्ययम् आकरिष्यति रुदन्ति सर्वपापानि श्वेतस्य श्रवणाक्षणे. જ્યાં કથાની શરૂઆત થાય ત્યાં પાપો રોવા લાગે છે, ભાગવા માંડે છે. બચાવો બચાવો કરતા બધા પાપો ભાગી જાય છે. રુદંતિ સર્વ પાપાની ત્વેતસ્ય શ્રવણારે. જ્યાં સ્ટાર્ટ થાય ને ત્યાં પાપો બળવા લાગે ને ભાગવા માંડે છે. 15 દિવસ સુધી કથા સાંભળીએ, 7 દિવસ કથા સાંભળીએ ને પાપ નાશ પામે એમ નહીં. આ તો કથા ચાલુ થતાની સાથે જ પ્રલય થઈ જાય છે. અને આગળ કહે છે, જો આ કથા છે ને કોઈ પાપી જીવાત્મા હોય, મન દઈને સાંભળે તો પાપ બળી જાય એ તો બરાબર છે, પણ ક્ષણવારમાં બળી જાય. બહુ મોટી કથાનો મહિમા બતાવતા દેવતાઓ કહે છે કે બુદ્ધ બુદ્ધા ઈવ તો એ શું, મસકા ઈવ જંતુ શું. मुद्बुदा एव तो ये सो मस्का एव जंतु सो बुद्बुदा एव तो ये सो मस्का एव जंतु सो जायन्ते मरणा एव कथा श्रवण वर्जिता जायन्ते मरणा एव कथा श्रवण वर्जिता कथा श्रवण वर्जिता. પાણીની અંદર લાખો પરપાવટાઓ થાય અને ફૂટી જાય, લાખો મચ્છરો પાણીની અંદર જન્મે અને ફૂટી જાય. દેવતાઓ અહીં કહે છે કે લાખો પરપોટાઓ થયા અને ફૂટ્યા તોય શું, લાખો મચ્છરો જન્મ્યા અને મૃત્યુ પામ્યા તોય શું. એવી રીતે જેમણે આ કથા શ્રવણ કરી નથી એવા જીવાત્માઓ આ પૃથ્વી ઉપર જન્મા તોય શું અને મૃત્યુ પામ્યા તોય શું. એનેથી તો કંઈ ફરક નથી, એનો જન્મ તો લેખે જ લાગ્યો નથી. બહુ સરસ વાત કરી. અને પછી કથા પ્રારંભ કરવાનો વિધિ બતાવ્યો કે આ કથા પ્રારંભ કરવાની હોય તો ગામો ગામ કંકોત્રીઓ લખાવી, સુંદર મજાની વ્યાસપીઠ તૈયાર કરાવવી, બધાને આમંત્રણ આપી સુંદર મજાની વ્યાસપીઠ કરી પોથી પધરાવવી, વક્તાનું આસન છે એને ઊંચું રાખી, બીજા બધાના આસન નીચે રાખી અને એ પ્રમાણે સરસ આયોજન કરી અને કથાનું શ્રવણ કરવું. અને આવી રીતના જ્યાં વાત કરે છે ને ત્યાં તો એક ઘટના ઘડી છે.
એક પુરુષ એ સભાની અંદર નાચવા લાગ્યો છે. હેમંત રાજાએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આપ આટલી બધી મહાનતા બતાવો છો, તો એવો કોઈ પૂર્વ ઇતિહાસ સર્જાણો હોય એવી કોઈ કથા ખરી? તમે કહો છો ગમે તેવા પાપ હોય બાળી નાખે, તો એવી કોઈ ઘટના ઘટી હોય એવી તમે મને કોઈક વાત કરો. આમ જ્યાં પ્રશ્ન કર્યો ત્યાં તો એક ઘટના ઘટી છે. સભામાં એક દિવ્ય પુરુષ ઊભો થયો છે, બે હાથ ઊંચા કરીને નાચવા લાગ્યો સભાની અંદર, અને હું દુઃખમાંથી મુક્ત થયો, દુઃખમાંથી મુક્ત થયો, હું ધન્ય ભાગી બની ગયો. એ દિવ્ય પુરુષોત્તમ નારાયણના મને દર્શન થઈ ગયા. અહો, કેવી દિવ્ય મૂર્તિ છે! એ પુરુષોત્તમ નારાયણ દિવ્ય તેજોમય સિંહાસન પર બિરાજમાન છે. સુંદર મજાના વસ્ત્ર ધારણ કર્યા છે, સુંદર મજાના હારો પહેર્યા છે. આહા, એ પુરુષના કોઈ આનંદનો પાર નથી હો. નાચવા લાગ્યો એ પુરુષ, અને આમ બોલતા બોલતા સદાનંદ સ્વામીના ચરણમાં પડી વંદન કરીને તે પુરુષ ત્યાંથી ચાલતો થયો. હેમંતે ફરી પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ આમ બોલતો બોલતો ગયો એ કોણ છે? અને એ એમ કહે છે કે હું ધન્ય ભાગી થઈ ગયો, તો એવી તે શું વાત હતી? ત્યારે સ્વામી કહે છે કે સાંભળ, કાનમ દેશમાં એક માધવજી વિપ્ર નામના પવિત્ર બ્રાહ્મણ થઈ ગયા, અને એમનો દીકરો કલ્યાણજી હતો. ઉંમરલાયક થતા એમના લગ્ન થયા છે, એમની ઘરે સંતાનો પણ થયા, પણ બહેનું એવું એના પ્રારબ્ધ સમજ કા કોઈ પુણ્ય કરીને એને ત્રણેય કાળનું જ્ઞાન થયું છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું જ્ઞાન થયું, અને એમ થવા લાગ્યું, એને યમપુરી દેખાવા લાગી કે આહા, હું અનેક જન્મની અંદર યમપુરીમાં પણ ગયો છું. કેવી ભયાનક યમપુરી છે, લખ 84 છે, કેટલી વખત માર ખાધા, અને ભવિષ્યમાં ક્યારે ક્યારે હું જવાનો છું એ પણ દેખાવા લાગ્યું છે હો. અને ઈ ભયંકર દુઃખો, આહા, આપણને ત્રણ કાળનું જ્ઞાન થયું હોય તો પ્રેમ છે બોલો હરે હરે. ખાલી કોકના જન્મનું બે જન્મનું દેખાડ્યું હોય ને તોય આપણને કંઈક થઈ જાય હો. આજે આ કલ્યાણજીને પોતાના ત્રણેય કાળનું જ્ઞાન થયું, ત્રણેય કાળમાં બધું દેખાવા લાગ્યું છે. હું ક્યાં જન્મો છું, હવે ક્યાં જન્મી છે, બધું દેખાવા લાગ્યું છે. અને પછી તો એની નિંદર પણ હરામ થઈ ગઈ હો, કે હવે શું થશે, ક્યાંય ચેન પડતું નથી, બહુ દુઃખી થયો છે. અને એની મનની શાંતિને માટે એને ઘણા ઉપાયો કર્યા છે. બધાએ સાધુ પુરુષોને વાત કરી, કેટલી જગ્યાએ તીર્થયાત્રાઓ કરી, ઘણી બધી પ્રાર્થનાઓ કરી, સ્તુતિઓ કરી, પણ કોઈ રીતે એને ક્યાંય ચેન પડતું નથી. અને હવે એ થાયકો છે, અને છેલ્લે વિચારે છે કે મારે હવે મારા જીવનનું પૂરું કરી દેવું છે, મતલબ છેલ્લું સ્ટેજ આવી ગયું, મારે હવે આ જીવનનો અંત લઈ આવવો છે. વળી પાછો વિચાર થયો કે જો આ મારા જીવનનો અંત લાવીશ તો મને જે પેલા યમપુરી દેખાતી હતી, લખ 84 દેખાતી હતી, એ જ ભોગવવાનો વારો હશે. માટે જીવનનો તો અંત નથી લાવવો, પણ કંઈક એવો ઉપાય ગોતું. પુનરપી જનનમ પુનરપી મરણમ, બહુ વાર જન્મો, બહુ વાર મૃત્યુ પામ્યો, પણ હવે તો આ જીવનું રૂડું થાય ને એવું કરી લેવું છે. માટે મુક્તિનો ઉપાય શોધવું. એટલે એને સમય જતા જતા એવું સાંભળવા મળ્યું કે પૃથ્વી ઉપર સાક્ષાત જીવન મુક્તા પ્રગટ થયા છે. એમને જો મળી જાવ તો મને આ દુઃખમાંથી એ ઉગારી લેશે. એટલે એમને પછી ફરતા 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 એવા સાધુ પુરુષની શોધ શરૂ કરી છે. અને વાલા ભક્તજનો, જ્યારે પણ એવું કોઈ દુઃખ આવે ને તો ભગવાનને પ્રાર્થના કરતા શીખવું. પ્રાર્થના કરતા શીખીએ ને તો એમાંથી ઉપાય મળી જાય છે. આજે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું દુખિયારો થયો છું, કાળ કર્મ માયા એ તો મને ડરાવે છે, આ યમપુરી મારા જીવનમાં ડરાવે છે. માટે હે પ્રભુ, હું દુખિયારો છું, તમે કૃપા કરીને મને આમાંથી ઉગારો. અને આજે કલ્યાણજી એવી રીતના પ્રાર્થના કરી છે. દુખિયારો તારે દ્વારે આવ્યો ભો મહારાજ રે, હું
દુખિયારો તારે મોરે આવ્યો મહારાજ રે આશીષ દેજો ગુરુમાને આશીષ દેજો ગુરુમાને હરિ કૃષ્ણ મહારાજ રે હરિ કૃષ્ણ મહારાજ રે અમી ભરેલી નજરોના અમી ભરેલી નજરોના નારાયણ મુનિ દેવ રે અમી ભરેલી નજર રાખો નારાયણ મુનિ દેવ રે આપો દુખડા કાપો નારાયણ મુનિ દેવ રે ખૂબ પ્રાર્થના કરો ને એટલે ભગવાન સહાયતા કરે. માણસ ઘણું બધું આ લોકની અંદર જીવે છે પણ સમજે છે ઓછું. ખરેખર સમજવાનું જાજુ છે, જીવવાનું તો ઓછું છે. આ લોકની અંદર જેટલા મહાપુરુષો થયા તમે જુઓ, એ સમજ્યા છે જાજુ અને જીવા છે ઓછું. ભગવાન સ્વામિનારાયણનું જીવન જુઓ, કેવળ 49 વર્ષ રહ્યા. શિવલાલ શેઠ માત્ર 26 જ વર્ષ રહ્યા છે, પણ 26 વર્ષમાં એનું જીવનું રૂડું કરીને એ ભગવાનના ધામમાં સીધા આવ્યા. જગતગુરુ શંકરાચાર્ય 28 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા. 28 વર્ષમાં બૌદ્ધ ધર્મ આદિકનું જે કાંઈ કરવાનું હતું, પોતે સદ્ધર્મનું સ્થાપન કરવાનું હતું, એ બધી પ્રવૃત્તિઓ કરી અને એ ચાલ્યા ગયા છે. વિવેકાનંદ માત્ર 42 વર્ષ રહ્યા, પણ એમાં ગજબનું સમજી ગયા હો. અને આપણે તો ઘણા 80 વર્ષ થઈ ગયા હોય, 92 વર્ષ થઈ ગયા હોય ને તોય હજી કાંઈ સમજતા ના હોય. એટલે બહુ સરસ એક કવિએ કહ્યું છે, સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર, પણ સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર થઈ ગયો. એક ઘડી પણ જો સમજીને જીવાઈ જાય ને તો કામ થઈ જાય. અને 80 વર્ષ સુધી રહ્યા કોઈને જરાક કહેવાય જાય તો તકલીફ પડે. એક વખત એવું બન્યું હતું. એક સરસ પ્રસંગ છે. એક ગામમાં કથા હતી, અને કથામાં એક 80 વર્ષના બાપા આવ્યા અને કહ્યું કે આવો દાદા આવો પધારો. એટલે બાપા હતા એ ટગર વગર જોવા માંડ્યા. એટલે વળી પાછું કહ્યું કે દાદા અમે તો કાંઈ કીધું નથી, તો આમ કેમ તમે જુઓ છો? અને વધારે ક્રોધાયમાન થઈ ગયા. પણ બાપા એટલા બધા દુઃખી હું છું? અને તો ધુઆ ફુઆ થઈ ગયા હો. તો બાજુમાં ભાઈ ઉભા હતા, એ કહે સ્વામી એને બાપા કયો છો ને એ જ તકલીફ છે. એ કે 80 વર્ષ થઈ ગયા હોય ને બાપા ના કહી શકાય, બોલો. અને આ એક મારા જીવનનો દાખલો છે. અહીંયા એક ઓફિસમાં હરિભગત હતા, નામ નથી દેવું. હજી 6-7 વર્ષ પહેલા એકદમ ધોરા આવી ગયેલા, મોટી ઉંમર, અને અહીંયા સંભાળતા. એને પણ તમે ક્યારેય બાપા કહીને બોલાવો ને એટલે ખારા થઈ જાય. બાપા નહીં કહેવાનો મને, હજી હું જુવાન છું, મને ભાઈ કહેવાનો. એવા બાપા હતા અહીંયા. બાપા થઈ ગયા હોય તો એ બાપા કહેવાતો નથી. 80 વર્ષ થઈ ગઈ છતાંય પણ એની સમજણ કાંઈ એવી થઈ નથી. અને જ્યારે એ કલ્યાણજીને એમ થયું કે હવે હું મારા જીવનું કલ્યાણ કરવા માટે જાઉં, અને ફરતા 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 એ થાકી અને ક્યાંય બચવાનો ઉપાય ન મળ્યો. ત્યારે એને એ ફરતા ફરતા ગામમાંથી સીમમાં નીકળ્યા, અને ગઢપુરની જ્યાં સીમમાં આવ્યા ને ત્યાં એના જીવમાં શાંતિ થઈ ગઈ છે. પેલી યમપુરી દેખાતી હતી એ બંધ થઈ ગઈ. એને એમ થઈ ગયું કે આહા અહીંયા તો કાંઈક છે હો. એટલે એ વધારે નજીક ગયા છે.
ગઢપુરના પાદરમાં આવ્યા તો વિશેષ શાંતિનો અનુભવ થયો, અને જ્યાં મંદિરમાં ગયા ત્યાં તો બધાય સંકલ્પ માત્ર બંધ થઈ ગયા. એટલે કોઈ બીજા દર્શનાર્થી આવ્યા હતા, એને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ ભગવાનના ઓલિયા પુરુષ કે કોઈ ભગવાન રહે છે? તો કે કેમ? તો કે હું જ્યાં મંદિરની અંદર આવ્યો ને ત્યાં મારા તમામ સંકલ્પ બંધ થઈ ગયા, અને મને જે જમપુરી દેખાતી હતી, બહુ દુઃખ હતું, એ બધું ટળી ગયું. અને ભૂમિનો પ્રભાવ હોય છે. એક વખત એક પઠાણ હતો, એ ઘોડા લેવા માટે નીકળેલો. બહુ સરસ પ્રસંગ. એટલે ફરતો ફરતો ઝીંઝાવદરની સીમમાં આવ્યો છે. ઝીંઝાવદરની જ્યાં સીમમાં પ્રવેશ કર્યો ત્યાં તો એને શાંતિ થઈ ગઈ. એટલે એને એમ થયું કે અહીંયા કોઈ ભગવાનના ફકીર લોકો રહેતા હોવા જોઈએ. એટલે એ તરતો તરત ત્યાંથી ગામમાં ગયો છે. ઘોડા લેવા મૂક્યા પડતા અને ગામના પાદરમાં આવ્યો અને ફકીરના દર્શન કરવાનો સંકલ્પ કર્યો કે જેની સીમમાં આવતાની સાથે મારા સંકલ્પ માત્ર બંધ થઈ જતા હોય તો એ ગામની અંદર એ ફકીરના દર્શન કરું તો મને કેવો લાભ મળી જશે. ગામમાં પાદરમાં આવીને કોઈને પૂછ્યું કે ભાઈ અહીંયા ભગવાનના કોઈ ઓલિયા પુરુષ રહે છે? તો કે આ અહીંયા ચોરે બેઠા છે. અને ત્યાં ગયા તા તો ત્યાં હોકા અને કલમું હાલે. ફકીર કે આવા સાધુના દર્શન કરવાથી, આવા ફકીરના દર્શન કરવાથી મારા જીવમાં શાંતિ ન થાય. આ નહીં, બીજા કોઈ ઓલિયા પુરુષ રહે છે? આવી જ્યાં પરસ્પર ચર્ચા થાય છે ત્યાંથી બરાબર ઝીંઝાવદરના અલૈયા ખાચર નીકળ્યા છે. અલૈયા ખાચર નીકળ્યા એટલે પૂછ્યું કે તમે કોને શોધો છો? તો કે મારા મનમાં એમ થાય છે કે અહીંયા કોઈ ઓલિયા પુરુષ રહેતા હોય એવું લાગે છે. એમ? અરે ઓલિયા પુરુષ નહીં, અહીંયા તો સાક્ષાત ઓલિયા પુરુષના સરદાર બિરાજે છે, ચાલો હું તમને દર્શન કરાવું. એમ કરી અને અલૈયા ખાચર પેલા ફકીરને લઈ અને પોતાના જ ઘરે રાજ દરબારની અંદર સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસોને સાથે લઈને ત્યાં બિરાજમાન હતા. અને આ ફકીર અને બંને જ્યાં અંદર એન્ટ્રી કરીને ત્યાં ફકીરની આંખો અને ભગવાન શ્રી હરિની આંખો મળી અને ફકીરને સમાધિ થઈ ગયો. ફકીરને સમાધિ થઈ, પૈગંબરના દર્શન થયા. એમની સાથે સાથે અક્ષરધામમાં ગયો, અક્ષરધામના દર્શન થયા. મહારાજની દિવ્ય મૂર્તિ, જે મૂર્તિના ત્યાં દર્શન કર્યા હતા એ જ મૂર્તિ અહીંયા દેખાય. આનંદનો કોઈ પાર ન રહ્યો. ઓહો, કંઠી બંધાવી વર્તમાન ધારણ કરી ભગવાનના ચરણમાં પડ્યો કે પ્રભુ આજે તમે મને કૃતાર્થ કરી દીધો છે. જો આ ભૂમિનો પ્રભાવ છે. ભૂમિમાં જ્યાં ઝીંઝાવદરની ભૂમિમાં પ્રવેશ કર્યો ત્યાં શાંતિ થઈ ગઈ. એટલે જ્યાં મોટા પુરુષ બિરાજમાન હોય ને ત્યાં આપણે જઈએ અને ત્યાં આવી કથા શ્રવણ કરીએ કે ત્યાં જઈને બેસીએ ને તો પણ શાંતિ થઈ જાય. સતાનંદ સ્વામી કહે છે, હેમંત સાંભળ, કલ્યાણજીએ ગઢપુરની સીમમાં જ્યાં પગ મૂક્યો ને ત્યાં એમનું હૃદય ટાઢું થઈ ગયું, અતિશય આનંદ વાપી ગયો. અને જ્યાં ગઢપુરની અંદર ગોપીનાથજી મંદિર મહારાજના મંદિરમાં પ્રવેશ કર્યો ને ત્યાં તો હૃદયની અંદર જે કાંઈ ચિત્ર દેખાતા હતા, જે કાંઈ ઉદ્વેગો હતા, એ બધા શાંત થઈ ગયા છે. મંદિરનો અને મૂર્તિનો પણ એવો પ્રભાવ છે. એક વખત આટકોટથી એક ગોકડી હતો. એક ગોકડી બરાબર આટકોટથી એક સંઘ નીકળવાનો હતો અને ગોકડી ભેગો ગયો. સંઘ છે એ ચાલતો ચાલતો એ છેટ ગંગા નદીમાં સ્નાન કરવા જવાનો હતો, પરંતુ વચ્ચે ગઢપુર આવે એટલે એને થયું કે અહીંયા જીવન મુક્તા બિરાજમાન છે અને એ જીવન મુક્તા એના આપણે દર્શન કરતા જઈએ. બહુ સરસ મોટું અહીંયા મંદિર છે, એના દર્શન કરતા જઈએ અને પછી આગળ જઈએ. અને બરાબર એક ગોકડી હતો એ જ્યાં ગઢપુર ગોપીનાથજી મહારાજનું મંદિર છે ને એનો દરવાજા પાસે પહોંચ્યો ત્યાં તો આભા બની ગયો. ઓહો, આવો બધો દરવાજો, ધન્ય છે આ દરવાજો ઘડનાર. જ્યાં હાલમાં ગઢપુર મંદિરનો દરવાજો નવો શિખર પેલો પથ્થરનો બને છે. તમે હમણાં દર્શન કરવા ગયા હોય છેલ્લા 2 વર્ષમાં તો ત્યાં કામ ચાલુ છે. ત્યાં જૂનો દરવાજો હતો, એ પણ બહુ વિશાળ મોટો દરવાજો.
એ દરવાજાના દર્શન કર્યા અને આ ગોકળી તો આભા થઈ ગયો કે આહા, આવો મોટો દરવાજો, આવો તો દરવાજો ક્યારેય જોયો નથી. 1 કલાક સુધી ત્યાં ઊભા રહી અને એમને આ દરવાજો નિરખ્યા કર્યા. હો, દરવાજો જ નિરખ્યા કર્યા. અને પછી તો અંદર ગયા. અંદર જઈ ગઢપુર ગોપીનાથજી મહારાજના જ્યાં દર્શન કર્યા ત્યાં તો આહા, શું માવડીએ આવો બધો આ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ આવું બધું ઘટ્યું. આનો ઘડનાર પણ ધન્ય છે, ધન્ય છે એની માતાને. આમ ઊભા ઊભા વખાણ કરે. આહા, ભગવાન તો જો, એની કેવી સુંદર મજાની બાંસુરી, કેવી નમણી નાસિકા. આમ ઊભા ઊભા ગોપીનાથજી મહારાજના વખાણ કરવા લાગ્યો છે. વખાણ કરતા થાકતો નથી. ત્યાં તો સંગે જવાનો સમય થયો, બધાય નીકળ્યા છે. પણ વાલા ભક્તજનો, આજે સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જ્યારે ગોકળીનો અંતકાળ આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય વિમાન લઈ અને આવ્યા છે અને એ ગોકળીને પોતાના ધામમાં તેડી ગયા છે. મહારાજે પૂછ્યું તું, એટલે ગોકળી છેલ્લે પૂછે કે તમે મને કેમ લેવા આવ્યા? તો કહે છે તે મારી મૂર્તિ સામે ઊભા રહી અને મારા વખાણ કર્યા હતા ને એ પુણ્ય પ્રતાપે હું તને તેડવા માટે આવ્યો છું. ઓહો, કેવડો મોટો પ્રતાપ છે, જુઓ તો ખરા. ખાલી એક વખત ભગવાનની મૂર્તિના વખાણ કરી લે એને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય છે. આપણે પણ પેલા રંગ હતા, પણ ભગવાનની જો પ્રાપ્તિ થઈ ગઈ ને આપણે બળભાગી બની ગયા. હો, ઉમાનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું છે, બબ્બા બાજી જીત ગયા જગમાં જે સત્સંગી થયા. આપણે આજે પુણ્યશાળી થઈ ગયા, બાજી જીતી ગયા, કારણ કે આપણે સત્સંગમાં આવી ગયા છે. જેટલાને સત્સંગ ઓળખાઈ ગયો એ બાજી જીતી ગયા. હે, વિહારીલાલજી મહારાજે બહુ સરસ લખ્યું છે, આ લોકની અંદર કેટલાય એવા સમર્થ આવીને વહી ગયા, પણ જેને સત્સંગ નથી ઓળખાણો એ પછી જેમ પગ ઠેલી પર્વત પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, એ જન જાણે ક્યાં હતા. અરે પાટું મારીને પર્વત પાડી નાખે એવા પણ આ લોકની અંદર હતા, અને સમુદ્ર જેવા સમુદ્રને પણ આમ અંજલિ કરીને પી જનારા પણ આ લોકની અંદર હતા, અને એ પણ ચાલ્યા ગયા છે. કોઈ અમરતનો પટ્ટો લઈને આવ્યા નથી. એ બધાય ચાલ્યા ગયા છે, એનું નામ પણ આજે અમર નથી. પણ વાલા ભક્તજનો, જેને ભગવાનનું ભજન કરી લીધું, જે સત્સંગમાં આવી ગયા, આજે આપણે બધાએ જુનાગઢના નરસિંહ મહેતાને સંભાળીએ છીએ, નરસિંહ નરસિંહ કહીએ છીએ. એનું કારણ છે ને એની કડતાલ ને એનું ભજન છે. હો, આજે મીરાબાઈ મીરાબાઈ જગત પુકારે છે, એનું કારણ જો કોઈ હોય ને તો એ કારણ છે એમનું ભજન. રાજ દરબાર હતો એ બધું જ ત્યાગ કરી અને દ્વારિકાની અંદર એ મીરાબાઈ આવ્યા છે. એ કૃષ્ણ મૂર્તિમાં ભજન કરતા કરતા 36 દેહે સમય ગયા છે. જુઓ તો ખરા, કેવડી મોટી વાત છે. હે, એટલે દાદા ખાચરે પોતાનું સમર્પ અર્પણ કરી દીધું અને ભગવાનને ઓળખી લીધા ને. તો આજે આપણે એને કોઈ પણ સત્સંગની વાત હોય ને તો જ્યારે દાદા ખાચરને યાદ કરવા પડે છે. એટલે સતાનંદ સ્વામી કહે છે, હેમંત, એ મંદિરમાં પ્રવેશ કર્યો ને એટલા જ વખતમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, તો એને ત્રણેય કાળનું જ્ઞાન હતું ને એ બધું શાંત થઈ ગયું છે. અને જ્યાં એ બધા દેવોના દર્શન કરી અને કથાની અંદર આવ્યા, અને એ સત્સંગી જીવનની કથા ચાલુ હતી. એ કથા ચાલુ હતી ત્યાં આવીને બેઠો અને કથા સાંભળી, અને જ્યાં કથા પૂર્ણ થઈને ત્યાં તો એ આનંદથી નાચી ઉઠ્યો હોય છે. સતાનંદ સ્વામીનું પણ એટલું મહાત્મ્ય છે. સતાનંદ સ્વામીના દર્શન કરતા પણ એમને આનંદ થઈ ગયો હતો. એક વખત એવું બન્યું, મહારાજ કરિયાણા ગામમાં બેઠા હતા અને બરાબર આખી સભા આમ સ્થિર બેઠી હતી. તમે જેમ બેઠા ને તમે તો સુસુપ્તિમાં વયા ગયા હોય એવું લાગે.
એક હાસ્યનો પ્રસંગ સરસ કહું. મહારાજ બરાબર કરિયાણા ગામમાં બિરાજમાન હતા અને કરિયાણામાં બેઠા હતા અને સુરા બાપુ ને બધા, સુરા બાપુ તો મહારાજના સખા હતા હો. ગમે એવા મહારાજ ઉદાસ થયા હોય અને સુરા બાપુ જો બાજુમાં આવી જાય એટલે ત્યાં આખી સભામાં રમૂજ પ્રસરી જાય. મહારાજ મહાત્મ્ય કહેતા હતા, બદ્રિકાશ્રમની વાત કરે કે અમે બદ્રિકાશ્રમમાં ગયા હતા, ત્યાંનું દિવ્ય વાતાવરણ જોયું, ત્યાં તો સુંદર મજાની વિશાલા નામની બોરડી છે અને એવી અદ્ભુત બોરડી, મોટી બધી બોરડી, ત્યાં ઋષિ મુનિઓ બધા રહે છે, તપ કરે છે અને બહુ મોટા મોટા બોર હો ત્યાં તો. મહારાજ કે ત્યાં તો 2-2 મણના બોર થાય. અને સુરા બાપુ તે રહેવાનું નહીં હો. સુરા બાપુ કે મહારાજ તમે મોટા અને તમારા ગપ્પાય મોટા. મહારાજ કે મનાતું નથી. સુરા બાપુ કે મનાઈ ક્યાંથી મહારાજ, થોડાક નાના મેલો તો મનાય, આ 2-2 મણના તો ગરાઈ હેઠે ઉતરે નહીં, માનવું કેમ હો. સુરા બાપુને મનાવવા માટે સતાનંદ સ્વામીને મહારાજ કે સતાનંદ સ્વામી, આ સુરા બાપુ આજ આપણી વાત માનશે નહીં. એટલે સતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે બદ્રિકાશ્રમમાં જાઓ અને ત્યાંથી બોર લઈ આવો. સતાનંદ સ્વામી તો મહાસમર્થ સત્પુરુષ, તો આકાશ માર્ગે ઉડ્યા, ગયા બદ્રિકાશ્રમમાં, 2 બોર હાથમાં લીધા, 2 બોર હાથમાં લીધા અને ઉપાડ્યા પણ ઉપડા નહીં. એટલે 1 બોર પછી અડધું કર્યું. 1.5 બોર મોટું બોર હો ભાઈ, 2-2 મણના બોર, અને એ 3 મણના બોર લઈ અને આમ બાથમાં ગાલીને કરિયાણાની ભૂમિ ઉપર આવ્યા અને સભામાં આવીને ત્યાં બોર મૂક્યા. જુઓ સુરા બાપુ છે ને મોટા મોટા બોર. અરે ભણે મહારાજ તમે તો ભગવાન, તમે થોડા ખોટા બોલો. ઈ કે તમે તો હાસું જ બોલો ને. સતાનંદ સ્વામીનું મહાત્મ્ય એટલું છે. આ તો ખાલી રમૂજની વાત કરી, પણ મહાત્મ્ય સતાનંદ સ્વામીનું તમને કહ્યું. સતાનંદ સ્વામી એવા સમર્થ પુરુષ હતા, ત્રિકાળ જ્ઞાની હતા, સમાધિ દશાવાળા હતા, ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકતા, છતે દેહે જઈ શકતા હો. ઘણી વખત તો પાણીમાં અહીંયા ડૂબકી મારે ને બદ્રિકાશ્રમમાં નીકળે. ગમે એવા કાર્ય હોય ને તો મહારાજ પ્રેરણા તો પેલા સતાનંદ સ્વામીને કરતા હતા. સતાનંદ સ્વામી એવા સમર્થ હતા. સતાનંદ સ્વામી ત્રિકાળદર્શી મહાપુરુષ છે, એમના દર્શન કર્યા છે અને બળભાગી થઈ ગયો છે. કલ્યાણજી તો આનંદથી નાચી ઉઠ્યો છે. એટલે કેવળ ને કેવળ આ કથા મુક્તિ આપનારી નથી. પછીની તો કથા હેમંત તું બધી જાણે છે. સભાની અંદર આવ્યો, નાચ્યો, કૂદ્યો અને પછી એ ગયો છે. આ રીતે શોક મુક્ત કરી મુક્તાનંદ સ્વામીએ અહીંયા આ મહાત્મ્ય ગ્રંથની પૂર્ણાહુતિ કરી છે. પ્રથમ મંગલાચરણનો પ્રારંભ કર્યો છે. સત્સંગી જીવન ગ્રંથમાં પહેલું મંગલાચરણ પ્રથમ પ્રકરણનું છે. ખરેખર તો 11 શ્લોકની અંદર મંગલાચરણ સતાનંદ સ્વામીએ કર્યું છે. 11 શ્લોક જો કોઈ જીવાત્મા સમજી લે તો એને બીજું કોઈ પણ જ્ઞાન ક્યારેય પણ સમજવું ના પડે. એ પુરુષોત્તમ નારાયણનું સર્વોપરી તમામ જ્ઞાન એ 11 શ્લોકમાં આવી જાય છે. પણ એ કથા 11 શ્લોક સમજવાને એ ક્યારેક પછી સમજશું, કારણ કે થોડુંક રસવાળી કથા કરવી પડે. અને આમાં જો પડીશું તો મને લાગતું નથી કે આમાં જોઈએ એવો આનંદ આવે. પણ છતાંય આપણે 1-2 શ્લોકને શ્રદ્ધાપૂર્વક ભાવ પ્રેમથી સમજી અને પછી આપણે કથામાં આગળ પ્રવેશ કરીશું. સતાનંદ સ્વામી મંગલાચરણ કરે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ ય સાક્ષાત ધર્મનંદના. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ ય સાક્ષાત ધર્મનંદના.
भुवि भूत्वा हरत्यन्त समसमयिवांशुमान् भुवि भूत्वा हरत्यन्त समसमयिवांशुमान् श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन यः साक्षात् धर्मनन्दन શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે યહ સાક્ષાત ધર્મનંદન. હવેની કથામાં તમને મજા આવશે થોડી, કારણ કે ઓલી બધી વિશેષ જ્ઞાનની અને ટીકા ટિપ્પણીની અને માહિતીની કથા હોય. હવેની કથા છે ને એ બધી રસપૂર્ણ કથા હશે અને આનંદ આપનારી કથા હશે. મજા પણ આવશે અને બધી જ વસ્તુ શાંતિથી શ્રવણ કરવામાં આનંદરૂપ થશે. ભગવાનનો મહિમા, રસ અને બધી જ વસ્તુ એવી. ભગવાન કહે છે શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે ય સાક્ષાત ધર્મનંદન. મંગલાચરણ છે પ્રથમ શ્રી કૃષ્ણાય, અર્થાત શ્રી કૃષ્ણ શબ્દનો પ્રયોગ કર્યો એટલે પહેલા તો આપણને એમ જ થઈ જાય કે શ્રી કૃષ્ણ એટલે વાસુદેવ દેવકીજીના પુત્ર શ્રી કૃષ્ણ. પણ અહીંયા સ્વામી ચોખવટ કરે છે શ્રી કૃષ્ણ કયા? શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે યહ સાક્ષાત ધર્મનંદન. એ કોણ? તો કે યહ સાક્ષાત ધર્મ અને ભક્તિના પુત્ર એવા સાક્ષાત સહજાનંદ સ્વામી ભુવિ ભૂત્વા હરંત્યંત તમસ્તમ શિવાંશુમાન. જે આ જગતની અંદર આ પૃથ્વી ઉપર સૂર્ય ઉદય થાય અને તમામ અંધકાર માત્ર નાશ પામી જાય એમ તમામ પોતાના આશ્રિત માત્રના જીવનમાં રહેલો જે અંધકાર છે, અજ્ઞાનરૂપ જે અંધકાર છે એને નાશ કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણને હું સાક્ષાત નમસ્કાર કરું છું. બહુ સરસ એક ઉપદેશની વાત કરી છે. એક વખત ઘટના એવી ઘટી કે જ્યાં જ્યાં વાત આવે કે કૃષ્ણ શબ્દનો પ્રયોગ આવે છે ને ત્યાં આપણે એવું સમજી લઈએ છીએ કે એ જ દ્વારિકાવાસી શ્રી કૃષ્ણ ભગવાન. પણ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્ય લખ્યું છે એમાં પણ ચોખવટ કરી છે અને માર્કંડેય ઋષિએ જે નામકરણ કર્યું છે એમાં પણ સ્વામિનારાયણ ભગવાનનું નામ શ્રી કૃષ્ણ એવું પાડ્યું છે. એક હરિ, એક હરિકૃષ્ણ અને કૃષ્ણ. અને છેલ્લે નીલકંઠ વનમાં જશે ત્યારે સર્વે વનવાસીઓ કહેશે, આવી રીતે વાત કરી છે. એમાં એક નામ કૃષ્ણ પાડ્યું છે. કૃષ્ણ શબ્દનો અર્થ જ એમ થાય છે કર્ષયતિ ઇતિ કૃષ્ણ. જે જીવ પ્રાણી માત્રના મુમુક્ષુઓના ચિત્તને પોતાનામાં જે આકર્ષિત કરે છે એને કૃષ્ણ કહેવાય છે. એટલે અહીંયા કૃષ્ણ શબ્દનો પ્રયોગ એવા હેતુથી થયો છે. એક વખત વિજયાત્માનંદ સ્વામીનું મંડળ ફરતું ફરતું ઉપલેટા ગયું છે અને ઉપલેટા ગયું એટલે સવારના પહોરમાં વહેલા સર્વે સંતો બધાય ભેગા મળી અને સ્નાન કરવા માટે જાય. એટલે વિજયાત્માનંદ સ્વામી સર્વપ્રથમ હતા, સ્નાન કરી અને બીજા બધા સંતો હતા, બધા નદીમાં સ્નાન કરી અને બહાર નીકળ્યા. અને વિજયાત્માનંદ સ્વામી ધોતિયા નીચેવામાં થોડા પાછળ રહી ગયા. બહેનું એવું કે પાછળ રહી ગયા અને પાછળથી આવતા હતા ને સંતોનું મંડળ આગળ. ત્યાં એક બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એક પુરુષ સામે મળ્યો છે અને એ પુરુષે આવી અને એવું કહ્યું કે કિસકા ભજન કરતે હો? એટલે સ્વામી કહ્યું કે कृष्ण का भजन करते हैं. वो किस कृष्ण का भजन करते हो? यहाँ पर तो कृष्ण की टोलियां ही टोलियां है, आप किस कृष्ण का भजन करते हो? આવું કહીને એ પુરુષ તો અદ્રશ્ય થઈ ગયો. અને પેલા સંતો આગળ ચાલ્યા જાય છે એમને આ બધી વાત સાંભળી. ઓલા સંતોએ બધાએ પાછળ વળીને જોયું અને પૂછ્યું, સ્વામી કોની સાથે વાત કરો છો? તો કે એક પુરુષ આવ્યો તો, બ્રાહ્મણ હતો અને એમણે કીધું કે કેનું ભજન કરો છો? મેં કીધું કૃષ્ણ કા ભજન કરતે હૈ. वो कृष्ण की तो यहाँ टोलिया ही टोलिया है, आप किस कृष्ण का भजन करते हो? એટલે કૃષ્ણનો શબ્દ એવો કે અહીંયા અર્થ કર્યો છે કર્ષયતિ ઇતિ કૃષ્ણ. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું મહાત્મ્ય એવું છે, એક એક સાધુ જો પૃથ્વી ઉપર એકલા આવ્યા હોત ને તો બધાએ ભગવાન થઈને પૂજાતા હોત. એટલું સામર્થ્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુમાં છે. અને એ ત્યારે નહીં, આજે પણ હયાત છે. પ્રેમ સે બોલો હરે હરે. આજે પણ એવા દ્રષ્ટાંતો દેખાય છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંતોના ઇતિહાસ આજે આપણે જાણીએ જ છીએ.
ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે, અમે ધારીએ ને તો અનંત બ્રહ્માંડોને આ મુઠ્ઠી ભરીને સાથે લઈ જઈએ, બધાનું એક સાથે કલ્યાણ કરી દઈએ, આવી સામર્થ્ય છે. પણ આ કોઈને મનાય નહીં, માટે આવી સામર્થ્યને વાવડતા પણ નથી. આ વાત પણ અઘરી છે ને. 5 માણસના કલ્યાણ કરવા હોય ને તોય પણ વાત કઠણ છે. તો સ્વામી તો ત્યાં સુધી કહે છે કે અનંત બ્રહ્માંડોને અમે અમારી સાથે લઈને ઉડી જઈએ, એવી સામર્થ્ય યુક્ત છે. હે ભુવિ ભૂતવા હરંત્યંત તમસ્તમ ઇવામ સુમાન, સમગ્ર જીવાત્માઓના હૃદયની અંદર રહેલો અંધકાર એનું પુરુષોત્તમ નારાયણ કે નાશ કરનારા છે. એવા સહજાનંદ સ્વામીને હું કોટી કોટી નમન કરું છું. અને જેમ આમ સૂર્ય ઉગે અને અંધકાર નાશ પામી જાય ને, એ જ રીતે તમામના હૃદયની અંદર રહેલો અંધકાર એ નાશ પામી જાય છે. પરમ પૂજ્ય આપણા સર્વના ગુરુ સદગુરુ વર્ય શ્રી દેવ પ્રસાદ દાજી સ્વામી આપણી સભામાં પધાર્યા છે. સ્વામીને તાળીઓના નાદથી વધાવીએ. આપણા અહો ભાગ્ય છે વાલા ભક્તજનો કે સ્વામીની તબિયત પણ બરાબર ન હોવા છતાં આપણને દર્શનનો લાભ આપે છે. આવા મોટા પુરુષના દર્શન પણ, એમનું સાનિધ્ય પણ આપણને શાંતિ અર્પે છે. સ્વામી કહે છે આપણે પુરુષ પ્રયત્ન કરીએ ને અંધારું નાશ પામે એમ નહીં. આવા સહજાનંદ રૂપી સૂર્યનો ઉદય થયો ને અંધકાર નાશ પામી ગયો. 4 ભાઈઓ હતા, છના, પૂના, મના, નવા, આવા બધા નામ હો ગજેન્દ્રભાઈ. એ 4 ભાઈઓ એક વખત એવું નક્કી કર્યું કે આપણે આપણા ઘરમાં અંધારું આવવા દેવું નથી. એટલે હાંજે ડાંગુ લઈને બધા ભાઈઓ ભેગા થયા. બરાબર સૂર્ય આથમવાનો સમય થયો અને ઘરના બાયણે બરાબર ડેલી પાસે ઉભા રહી ગયા. આજ ગમે એમ થાય અંધારાને ઘરમાં ના આવવા દઈએ. અને 4 ભાઈઓ બરાબર આમ ડેલી પાસે ઉભા હતા ને સૂર્ય આથમું ધીરે ધીરે કરતું અંધારું અંદર ઘરમાં ઘરી ગયું. 4 ભાઈઓએ કર્યા બાયણા બંધ અને આજે તો ધોકાવી નાખી. એમ કરીને 4 ભાઈઓએ ડાંગુ ચાલુ કર્યો. હબોડી હબોડી મારે, અવાજ આવે. હા તો ઓલો કે મેં માર્યું, ઓલો કે મેં માર્યું. એને એમ કે અમે અંધારાને માનીએ છીએ હો. અને રાત લાકડીઓ હાકી. હવાર થયું ને સૂર્ય ઉગ્યો અને સૂર્ય ઉગતાની સાથે અંધકાર નાશ પામી ગયો. અને આ 4 ભાઈઓ મનોન પૂનોન બધાય મૂછું મરતા આવ્યા બહાર. આજ તો અંધારાને એ માર્યું રાયડું નાખાવી દીધી હો. પણ આમાં તો રાત અંદરો અંદર જ મારી હતી. એટલે આવી રીતે અંધારું નથી કાઢવાનું હો. અને આવી રીતે ભગવાને અંધકાર નાશ કર્યો નથી. ભગવાન સદાનંદ સ્વામી લખે કે આ સહજાનંદ રૂપી સૂર્ય છે, ઈ જ્યાં પ્રગટ થયો ને, એ પ્રગટ થતાની સાથે જે જીવાત્માઓ હતા એના હૃદયની અંદર જે અંધકાર રહ્યો તો અજ્ઞાન રૂપી, એ નાશ પામી ગયો છે. એ સ્વામી આગળ લખે છે. નરાકૃતિ પર બ્રહ્મ સ્થિતો યોગસર ધામની, નરાકૃતિ પર બ્રહ્મ સ્થિતો અક્ષર ધામની, સ્થિતો યો અક્ષરધામની, સ્થિતો યો અક્ષરધામની. જુઓ સ્વામી કહે છે નરાકૃતિ પરમ બ્રહ્મ આપણી વચ્ચે પધાર્યા છે. નર આકૃતિ ધારણ કરી છે, અર્થાત મનુષ્ય જેવા થયા છે, છતાંય એ પરબ્રહ્મ છે હો. મનુષ્ય તનુ ભલે ધારણ કર્યું છતાંય પણ એ મનુષ્ય છે નહીં. સ્વામી કહે છે નરાકૃતિ પર બ્રહ્મ સ્થિતો યોગક્ષરધામની, નરાકૃતિ પર બ્રહ્મ સ્થિતો યોગક્ષર ધામની,
निर्विकारश्च निर्विकारश्च निर्गुणो निर्विकारश्च सच्चिदानन्दलक्षण नराकृति परब्रह्म स्थितो योऽक्षरधामनि निर्गुणो निर्विकारश्च सच्चिदानन्दलक्षण सच्चिदानन्दलक्षण નરાકૃતિ પરમ બ્રહ્મ નર સ્વરૂપે છે છતાંય પણ એ પરબ્રહ્મ છે અને યોગક્ષરધામની જે અક્ષરધામથી પણ પર છે એવા પુરુષોત્તમ નારાયણ નિર્વિકારો નિર્વિકારશ્ચ નિર્ગુણ છે અને નિર્વિકાર છે જેને કોઈ પણ વિકાર ક્યારેય બાદ કરી શકતો નથી. વિકાર શબ્દને સમજવો પણ બહુ જરૂરી છે. દૂધ હોય એની અંદર એક ટીપું છાશનું પડે અથવા તો દહીંનું પડે ને તો એ વિકારને પામે છે અને એ દૂધ છે એ દહીંમાં પરિણમે છે. એવી રીતે જેમાં જે મૂળ સ્થિતિમાં હોય એમાંથી પરિવર્તન થઈ જાય એને વિકાર કહેવાય. પણ પુરુષોત્તમ નારાયણ કોઈ પણ પરિસ્થિતિમાં આવે, કોઈ પણ પ્રકારનો એને યોગ થાય છતાંય પણ એક ક્ષણ પણ એક જરાક પણ તલ માત્ર પણ એમાં ક્યાંય વિકાર પણ સંભવે નહીં. અને સચ્ચિદાનંદ લક્ષણમ સચ્ચિત અને આનંદ સ્વરૂપ જે ભગવાનનું સ્વરૂપ છે એનું જ્ઞાન પણ અતિ અધિક છે. એ કથાને આપણે વિશેષ આવતીકાલે લેવી છે. સચ્ચિત અને આનંદના સ્વરૂપને સમજી અને ત્યાર પછી વિશેષ આગળની કથામાં શ્રવણ કરીશું. આજે ભગવાન શ્રી હરિના સન્નામ કીર્તનની સાથે 2 મિનિટ ભગવાન શ્રી હરિની ધૂન સાથે આજની કથાને વિરામ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 બોલીએ બાલ સ્વરૂપ ઘનશ્યામ